ઓકે દોસ્તો, આ તરફ ધ્યાન આપજો. ગુડ મોર્નિંગ. આમાંથી કેટલા લોકો એવા છે કે જે આજે ફર્સ્ટ ટાઈમ આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે, પહેલી વાર આજે બેઠા છે? ઓકે, ઘણા તમારામાંથી છે કે જે પહેલી વાર આ લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે. અને આમાંથી કેટલાક એવા લોકો હતા કે જે લોકોએ ફર્સ્ટ લેક્ચર મારો એટેન્ડ નહોતો કર્યો. બરાબર છે, લગભગ 5-7 જણા જ હતા જ્યારે ફર્સ્ટ લેક્ચર હતો ત્યારે. પછી તમે ધીરે ધીરે વધી રહ્યા છો, જેમ ભારતની પોપ્યુલેશન ધીરે ધીરે વધી રહી છે એવી રીતે. તો જે વાત છે દોસ્તો, કે જસ્ટ આપણો કદાચ 1 કે 2 લેક્ચર ગયા હશે. ઓકે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે જે નવા છે, જે લોકોએ ફર્સ્ટ લેક્ચર પણ એટેન્ડ નહોતો કર્યો. તો આ બધી વાતોને ધ્યાનમાં લઈને આપણે, અને કામ દિવાળીનો લગભગ વચ્ચે 15 દિવસનો સમય પણ તમારો જતો રહ્યો, 10-15 દિવસનો. તો આપણે ફરીથી જ આખી શરૂઆત કરીએ છીએ પહેલેથી, ઝીરોથી. એટલે જે પણ મિત્રો જોડાયેલા છે, તમારું એક પણ લેક્ચર મિસ થયેલો નથી. ફરીથી જ કરીએ છીએ શરૂઆત ઝીરોથી. ક્લિયર? કેમ કે મેજોરિટી લોકો જે છે એમને ફર્સ્ટ લેક્ચરથી જ બાકી હતું, કંઈ બહુ લેક્ચરે ગયા નથી, 1 કે 2 લેક્ચર જ કદાચ આયા હશે હિસ્ટ્રીના. ઓકે, તો આપણે ફરીથી જ શરૂઆત કરી રહ્યા છીએ લેક્ચરની. આમાંથી કેટલા એવા છે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે? ઓકે, મેજોરિટી લોકો સાયન્સ બેકગ્રાઉન્ડવાળા છે. ઓકે, બીજા કોમર્સ કે આર્ટ્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરી રહ્યા છે. ઓકે, તમારા બધા માટે થોડીક ચર્ચા. આપણે મેઇન આપણા મુદ્દા ઉપર આવીએ એની પહેલાં થોડીક કેટલીક વાત કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી એણે ખાસ યાદ રાખવા જેવી છે. જો ભાઈ, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઉતરી તો ગયા છો. તમે બધાએ ક્યાંક એ સપનું તો સીવી લીધું છે કે મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે, ક્લાસ 2 ઓફિસર બનવું છે. ઓકે, તમે એક ગોલ ડિસાઇડ કરી લીધો, એ તમારું પહેલું સ્ટેપ છે. ઓકે, અને જનરલી પહેલું સ્ટેપ બધા લઈ લે છે કે ગોલ ડિસાઇડ કરી લેવો. પણ હવે એ ગોલને અચીવ કરવા માટે જે પ્રયત્ન કરવા પડે, એ ગોલને અચીવ કરવા માટે જે મહેનત કરવી પડે, લોકોથી એ મહેનત નથી થતી. સમસ્યા ત્યાં છે. ઓકે, સ્પર્ધાત્મક પરીક્ષાની મજાની વાત એ છે દોસ્તો કે તમારી સ્કૂલ કોલેજની પરીક્ષા કરતાં તદ્દન ભિન્ન છે, તદ્દન અલગ છે. આપણી જે સ્કૂલ કોલેજની પરીક્ષા હતી ને, આપણી આ સ્કૂલ કોલેજની પરીક્ષા એ મિનિમમ માર્કે પાસ થતી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા જે તમે આપવાના છો એ મેક્સિમમ માર્કે પાસ થશે. છે કે નહીં? કે સ્કૂલ કોલેજની પરીક્ષા મિનિમમ માર્કે પાસ થતી હતી કે ભાઈ તમારું 100 માર્કનું પેપર રહેતું અને 35 માર્ક લાયા અને તમે થઈ ગયા પાસ. તમે પાસ થઈ ગયા. શું અહીંયા એવું બનશે? નહીં. આ જે એક્ઝામ છે એ ભરતી બેઝડ એક્ઝામ છે. માની લો કે ક્લાસ 1-2 ની સરકારે ક્યાંક જાહેરાત કરી અને 200 પોસ્ટની જાહેરાત કરી કે ક્લાસ 1-2 ની ટોટલ 200 પોસ્ટ રહેશે. માની લો સરકારે કીધું કે 50 ડીસીની પોસ્ટ હશે, 50 ડીવાયએસપીની પોસ્ટ હશે, 50 એસઓ મામલતદારની પોસ્ટ હશે. એવી રીતે સરકારે ટોટલ 200 પોસ્ટની માની લો કે જાહેરાત કરી અને 50,000 લોકો એક્ઝામ આપવા બેઠા. કેટલા? 50,000 લોકો. 50,000 લોકો એક્ઝામ આપવા બેસશે. એમાંથી છેલ્લે ફાઇનલ સિલેક્શન કેટલા લોકોનું થશે? 200. જેટલી પોસ્ટ, જેટલી ભરતીની જાહેરાત કરી છે એટલા લોકો સિલેક્ટ થશે, બાકી બધા ઘર ભેગા. એટલે એ 200, એ 50,000 લોકોએ એક્ઝામ આપી તો એમાંથી એ 200 સિલેક્ટ થશે કે જેના હાઈએસ્ટ માર્ક છે, કે જેણે પ્રિલિમ પાસ કરી છે, પછી મેન્સ અને ઇન્ટરવ્યૂ. તો આ મેન્સ ને ઇન્ટરવ્યૂ કે જેના તમારા ફાઇનલ સિલેક્શનમાં માર્ક ગણાતા હોય છે, તો એમાં પણ તમે સારામાં સારો સ્કોર કર્યો છે, બીજા બધા કરતાં વધુ, તો ત્યારે તમે પાસ થશો. એટલે અહીંયા તમે મિનિમમ માર્કે પાસ થઈ જતા હતા, પણ અહીંયા મિનિમમ નહીં, અહીંયા તમારે લાવવા પડશે મેક્સિમમ માર્ક. ખ્યાલ આવે છે કે આ વખતની ક્લાસ 1-2 ની મેન્સ હમણાં જે ગઈ એમાં લગભગ 9,500 જેટલા લોકોએ એક્ઝામ આપી. 10,000 રાઉન્ડ ફિગર ગણી લો ને આપણે કે 10,000 લોકોએ એક્ઝામ આપી. તો એ 10,000માંથી જે લોકો સિલેક્ટ થશે ઇન્ટરવ્યૂ માટે, તો કે ભાઈ આ 10,000 લોકો જે છે તો એમાંથી કેટલાક ઇન્ટરવ્યૂ પેનલમાં, એટલે કે છેલ્લે ઇન્ટરવ્યૂમાં પહોંચશે અને એમાં પણ ઇન્ટરવ્યૂમાં સારામાં સારો સ્કોર કરવાનો.
તમારી મેન્સ અને ઇન્ટરવ્યૂ આ બંનેને મેન્સ કેટલા માર્કની લેવાતી હોય છે? 900 માર્કની તમારી મેન્સ લેવાય છે અને 100 માર્કનું તમારું ઇન્ટરવ્યૂ લેવાય છે. ટોટલ 1000માંથી જેણે હાઈએસ્ટ માર્ક લાયા હશે એવા 200 માણસ થશે સિલેક્ટ. બાકી બધા ઘર ભેગા. 10,000 લોકોએ મેન્સ આપી છે તો એમાંથી પણ જેના વ્યવસ્થિત સારા માર્ક છે કે ભાઈ એ લોકો 5 ગણા 6 ગણા જેટલા ગણા પણ એ લોકો ઇન્ટરવ્યૂમાં બોલાવાના છે તો એટલા લોકો ઇન્ટરવ્યૂમાં જશે અને એમાં પણ જે સારામાં સારો સ્કોર કરે છે ઇન્ટરવ્યૂમાં પણ તો આ મેન્સના માર્ક એના પ્લસ ઇન્ટરવ્યૂના માર્ક ને આ બંને ભેગા થઈને 1000માંથી જેટલો સ્કોર કરશે એ પ્રમાણે એનું સિલેક્શન થશે. એટલે ઇન શોર્ટ અહીંયા મિનિમમ માર્કે પાસ થઈ જતા હતા, અહીંયા મેક્સિમમ માર્ક લાવવાના છે. એટલે બીજા કરતાંય તમારે તમારી જાતને વિશેષ ચડિયાતી સાબિત કરવાની છે. બીજું કે સ્કૂલ કોલેજની પરીક્ષામાં આપણો એક બુક કોર્સ હતો કે ભાઈ બુક હતી, ચોપડીઓ હતી સ્કૂલની અંદર કે ભાઈ આ બે પૂઠાની વચ્ચેથી અમે પૂછીશું. સ્કૂલ કોલેજની અંદર તમારો આવો એક સિલેબસ હતો, આવો એક કોર્સ હતો. અહીંયા કોઈ બુક ફિક્સ છે નહીં. અહીંયા સિલેબસ આપી દીધો છે, સિલેબસના મુદ્દાઓ આપી દીધા છે કે અમે સિંધુ ઘાટીમાંથી પૂછીશું, વૈદિક સભ્યતામાંથી પૂછીશું, જૈન ધર્મમાંથી પૂછીશું, બૌદ્ધ ધર્મમાંથી પૂછીશું. પણ શું પૂછીશું, કેટલું ડેપ્થમાં જઈને પૂછીશું, ક્યાંથી પૂછીશું, કયા સોર્સમાંથી પૂછીશું, એ કંઈ નક્કી નથી. પણ છતાંય સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને કેટલો ક્રાઇટેરિયા ફિક્સ થઈ ચૂકેલો છે કે આવા એંગલથી અને આવા પ્રકારનું એ લોકો પૂછતા હોય છે સામાન્ય રીતે, અને એ પ્રકારનું જ બનતું હોય છે પેપર. પણ છતાંય માની લો કે કોઈ છે જૈન ધર્મનો જ કોઈ મહારથી છે, નિષ્ણાંત છે, કોઈ સાહેબ જે પેપર સેટ કરવા બેઠો છે ને એની જોડે બહુ વિશેષ જ્ઞાન છે જૈન ધર્મનું, તો જૈન ધર્મનું કંઈક ખૂણા ખાચરાનો સિદ્ધાંત લાવીને પૂછી લે કંઈક કે આવા પ્રકારની ફિલોસોફી કયા ધર્મમાં જોવા મળે છે. ભાઈ સમજાય છે હે? તો ત્યાં તમારી બુક ફિક્સ હતી સ્કૂલ કોલેજમાં. તમને ખબર છે કે ભાઈ આ બુક જે છે આ બે પૂઠા વચ્ચેનું કરી લઈશ એટલે થઈ જઈશ પાસ. પણ અહીંયા એવી કોઈ બુક પણ ફિક્સ નથી. એટલે આ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની એક મજાની વાત છે, એની બ્યુટી છે આ. એટલે તો કોમ્પિટિશન થોડી ઓર ટફ બને છે. તો સાહેબ અમારાથી પાસ થશે કે નહીં? થશે ને, કેમ નહીં? આટલા બધા લોકોએ અત્યાર સુધી એક્ઝામો પાસ કરી છે તો તમારાથી પણ થશે, તમારાથી શું કામ નહીં થાય? પણ વાત એવી છે દોસ્તો કે પાસ કોનાથી થશે? તાળી હંમેશા બે હાથે વાગે, એક હાથે નહીં. મેં તમને કીધું ને કે લોકો પહેલું સ્ટેપ તો તરત લઈ લે છે, ડિસિઝન તરત લઈ લે છે કે મારે ડીસી બનવું છે, મારે ક્લાસ 1 ઓફિસર બનવું છે, એટલે તૈયારી કરવા તો આવી જાય છે. પણ પછી જે બીજું સ્ટેપ છે ને, જે તૈયારીનું સ્ટેપ છે, લોકો ત્યાં કાચા પડે છે. કેમ કે અહીંયા એવું હોય કે ઘણીવાર તમે પહેલી વાર એક્ઝામ આપવા બેઠા તો ફર્સ્ટ ટાઈમમાં તમારું સિલેક્શન ન થાય તો તમારે બીજા વર્ષે ફરીથી જ્યારે એક્ઝામ આવે તો એની રાહ જોવી પડે. કદાચ બીજી વારમાંય ના થાય, ત્રીજી વારમાંય ના થાય. ઘણીવાર લોકોના 3-3, 4-4, 5-5 વર્ષ નીકળી જતા હોય છે. ખ્યાલ આવે છે હે? અહીંયા તમારે પેશન્સ રાખવું પડે, ધૈર્ય રાખવું પડે, ધીરજ રાખવું પડે, સતત મહેનત કરતા રહેવી પડે. તમારી સ્પર્ધાત્મક પરીક્ષા એ માત્ર મહેનતનું પરિણામ નથી, એ સતત ચાલતી મહેનતનું પરિણામ છે. એટલે અહીંયા સતત મહેનત કરતા રહેવું પડે. ઘણીવાર એવું થાય કે પહેલી વારમાં એક્ઝામ આપવા બેઠો, 6-8 મહિના પછી પરીક્ષા છે, તૈયારી કરી, સિલેક્શન ના થયું એટલે હતાશ થઈ જાય, ભાઈ આપણાથી નહીં થાય, પછી એ તૈયારી છોડી દે. તો એવું નહીં, આમાં તમારે સતત લાગેલા રહેવું પડે. જો કે સતત લાગેલાનો હું કોઈ દિવસ એવી રીતે પણ મતલબ નથી કરતો ને એવું ક્યારેય નથી કરતો વિદ્યાર્થીઓને પછી આમાં જ પડ્યા રહો. ઓકે, તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવ્યા છો, તમે 2 વર્ષ 3 વર્ષ આ ફિલ્ડને શિદ્દતથી આપો, બહુ વ્યવસ્થિત મહેનત કરો. પણ 2-3 વર્ષમાં જો સિલેક્શન નથી થતું તો પછી તમારે પ્રાઇવેટ એક જોબ લઈ લેવાની અને જોડે જોડે તૈયારી ચાલુ રાખવાની. એટલે પછી એવું ના થાય કે એક સમય પછી તમે ઘરના માથે બોજો બની જાઓ, ઘરે પડ્યા હો, ખાલી ચોપડા ઓઢનારા વાંચ કરતા હોય. એક સમય પછી કેટલીક જવાબદારીઓ આવશે સામાજિક, તો એ સામાજિક જવાબદારીઓ નિભાવવા માટે ફાઇનાન્શિયલી પણ સ્ટ્રોંગ થવું પડશે. તો કદાચ આ બાજુ સિલેક્શન ન થયું હોય તો જોડે જોડે પ્રાઇવેટ જોબની જોડે તૈયારી કરવાની. કેમ કે 2-3 વર્ષ તમે શિદ્દતથી તૈયારી કરી છે તો પછી તો તમે રિવિઝન મોડ ઉપર હોવ. સમજો કે તમે સિંધુ ઘાટી સભ્યતા આપણે ભણાવવાની ચાલુ કરી હોય
તો સિંધુ ઘાટી સભ્યતા 2-3 વર્ષની અંદર તો તમે 5-7 વાર એનું વ્યવસ્થિત રિવિઝન કરી દીધું હોય એટલીસ્ટ, તો તમને ખબર જ હોય. તો પછી તમે નોકરીની જોડે જોડે તૈયારી કરતા હોય તો તમારે પછી 6-6, 8-8 કલાક વાંચવાની જરૂર નથી કે નોકરી કરીને આવીને ખાલી ઘરે આવીને તમે 2 કલાક કઈ તમારા પુસ્તક ફેંદો છો તો પણ તમારું શું થઈ જાય છે? રિવિઝન. ખ્યાલ આવે છે? પણ અહીંયા લાગેલા રહેવું પડે. મેં તમને કીધું ને કે લોકોથી સ્ટેપ બીજું જે છે ને એ ફોલો નથી થતું. આ તો હજુ શરૂઆત છે, તમારી બેચ હજુ શરૂ થઈ છે. થોડા સમયમાં તો બેચ આખી પેક થઈ જશે. સ્ટુડન્ટ્સ હશે, બેચ થોડા સમયમાં પેક થઈ જશે. આપણી જે બીજી બધી બેચો છે, ઓલમોસ્ટ બધી બેચોની આપણી સ્ટ્રેન્થ જે છે એ 100-125 મિનિમમ આપણા ત્યાં છોકરા હોય છે. પણ એ બધામાં કેવું થાય કે બેચ જ્યારે ચાલુ થાય ને એટલે શરૂમાં આખી બેચ પેક હોય. 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો, 6થો મહિનો આવતા અડધે પહોંચતા બેચ અડધી થઈ ગઈ હોય. પછી 50-60 જણા જ આવતા હોય 100-125માંથી 50, 60, 70. અને છેલ્લે જ્યારે અમે લેક્ચર લેતા હોય બસ હવે બેચ પતવા જાય છે, છેલ્લો મહિનો જ બાકી છે, તો એ સમયે 100 જણાની બેચ જે હોય, 125 જણાની એ જે બેચ હોય એમાંથી માંડ 20-25 જણા આવતા હોય. ઓકે, અડધાએ અધ વચ્ચેથી જ હથિયારો મૂકી દીધા હોય. એ બી આપણાથી નહીં થાય. જોકે છેલ્લે 100 કે ભાઈ આ 100-125માંથી 20-25 રહેતા હોય છે, એની પાછળનું એક રીઝન એ પણ હોય છે કે બહારથી તૈયારી કરવા વાળો જે વિદ્યાર્થી જે અહીંયા આવતો હોય છે તો એ શું હોય કે છેલ્લો મહિનો જ્યારે બાકી રહેતો હોય, ઓલમોસ્ટ દરેક સબ્જેક્ટ પતી ગયા હોય, બસ છેલ્લું થોડુંક બાકી હોય, તો હવે એને 1-2 મહિનો હોય ને તો એને એવું થાય કે ચલો હું વતન જતો રહું. અને એટલા માટે જતો હોય કે એને ખબર હોય કે ભાઈ હવે ઓલમોસ્ટ મારા સબ્જેક્ટ પતી ગયા છે, નાના 1-2 વિષય બાકી છે, એને હું ઘરે જઈને કરી શકું એમ છું. કેમ કે એ 2 મહિના અહીંયા રોકાય ગાંધીનગરમાં એટલે એનો મિનિમમ 25-30 હજારનો ખર્ચો માથે બોલતો હોય. તો એવું વિચારે ફાઇનાન્શિયલી કે ભાઈ એના કરતાં હું ઘરે જઈને મેનેજ કરી શકું એમ છું, તો એ જતો રહે. એટલે એ વાત બરાબર છે. પણ આ હું તમને લખીને આપું છું કે આ તમારી બેચ શરૂ થઈ છે. અને આ એવું નથી, અમે દરેક જગ્યાએ આ છેલ્લા 10 વર્ષથી હું આ ફિલ્ડમાં છું. હું પ્રાજેશ્વ જોડે કેટલાય સમયથી જોડાયેલું છું. એની પહેલા પણ ઘણી બધી એકેડેમીની અંદર હું ક્યાંક જોડાયેલો હતો અને બધી જગ્યાએ મેં આ માહોલ જોયેલો છે કે શરૂમાં બધાને જોશ બહુ હોય. રીલ્સ જોયેલી હોય બરાબરની પેલી, એટલે શરૂમાં જોશ બહુ હોય, પછી ધીરે જોશ ઘટવા લાગે. ખ્યાલ આવે છે? દર વખતે તમારા ફેવરમાં રિઝલ્ટ આવશે જરૂરી નથી, પણ હા એટલું ચોક્કસ છે કે સતત જો મહેનત કરતા રહેશો તો એક દિવસે તમારા ફેવરમાં રિઝલ્ટ આવશે જ. અને તમારે આ એક દિવસની રાહ જોવાની છે. ખ્યાલ આવે છે? અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે જે બહુ જ વ્યવસ્થિત સ્માર્ટલી તૈયારી કરતા હોય છે અને એ લોકોને જલ્દીથી જલ્દી પરિણામ મળતું હોય છે. ઘણા લોકોને જલ્દી પરિણામ નથી મળતું, એની પાછળનું રીઝન એ હોય છે કે એ લોકો ભટકી જાય છે તૈયારીઓમાં. ભટકી એવી રીતે જાય છે કે ઘણા લોકોને ગાંધીનગરની હવા લાગી જાય છે. એવી હવા લાગી જાય છે કે ક્લાસમાં આવવાની જગ્યાએ એનું બાઇક સીધું સાબરમતી રિવરફ્રન્ટ જતું રહે છે. ઓકે, ક્લાસમાં આવવાની જગ્યાએ બેન્ચીસમાં બેસવાની જગ્યાએ એ નીચે કીટલીએ બેઠો હોય છે. ઓકે, એટલે એવા પ્રકારની ઘણાની હાલત થતી હોય છે. તો એના લીધે પછી એનું રિઝલ્ટ લેટ જતું રહેતું હોય છે, છોકરો પાસ નથી કરી શકતો. અને ઘણીવાર એવું થતું હોય છે કે ઘણીવાર ગેરમાર્ગે દોરાઈ જતો હોય છે. ઓકે, ગેરમાર્ગે એટલે કેવી રીતે? સ્પર્ધાત્મક પરીક્ષાનો એક સિગ્મા રૂલ છે, મગજમાં બેસાડી લેવો. તૈયારી તમે શરૂ કરી છે, આ રૂલ મગજમાં બેસાડી દેવો. જ્યાં સુધી હવે તમે તૈયારી મૂકો નહીં ત્યાં સુધી મગજમાંથી ક્યારેય આ રૂલ નીકાળવો નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાનો રૂલ છે કે કામનું વાંચીને પાસ થવાય, ગામનું વાંચીને નહીં. સ્પર્ધાત્મક પરીક્ષાનો રૂલ છે કે કામનું વાંચીને પાસ થવાય, ગામનું વાંચીને નહીં. અને એ જે વિદ્યાર્થી કે જેની માટે ઘણીવાર સફળતા પાછળ જતી રહેતી હોય છે, દૂર જતી રહેતી હોય છે, તો એની પાછળનું એક મોટામાં મોટું રીઝન એ હોય છે કે કામનું છોડીને ગામનું પકડે છે. અને એટલા માટે એની માટે સફળતા થોડી દૂર જતી રહે છે. સાહેબ, એટલે ગામનું વાંચે એટલે શું એમ? અને કામનું એટલે શું? કામનું એટલે કે જે તમારા સિલેબસમાં છે એ બધું જ તમારી માટે કામનું, અને સિલેબસ સિવાયનું જે છે એ બધું તમારી માટે ગામનું.
ખ્યાલ આવે છે? ઇન શોર્ટ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારે તમારા સિલેબસને વળગી રહેવાનું છે. કોઈ દિવસ સિલેબસની બહાર જવાનું નથી. શું થાય હું તમને સમજાવું, એક એક્ઝામ્પલ આપું. તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જ્યારે તમે સિલેબસ જુઓ, હિસ્ટ્રી મારા વિષયની વાત કરું તો એમાં પહેલો જ પોઈન્ટ લખેલો છે સિંધુ ખીણની સભ્યતા. શરૂઆત ક્યાંથી થાય છે? સિંધુ ખીણની સભ્યતાથી. આગળનો આદિમાનવ સંસ્કૃતિનો જે આખો ઇતિહાસ છે એ તમારા સિલેબસનો ભાગ જ નથી. ઓકે, એ તમારા સિલેબસમાં આપ્યું જ નથી. અને તમે જૂના પેપર ઉઠાવીને જોઈ લો, એમાંથી ક્યારેય જીપીએસસીએ જ્યારથી આ નવો સિલેબસ 2016થી આવ્યો ત્યારથી એક વાર એ ટોપિકમાંથી પૂછ્યું નથી. અને નથી પૂછ્યું એટલા માટે કેમ કે એને સિલેબસનો ભાગ જ બનાવ્યો નથી. હવે શું થાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીની એક સમસ્યા એવું હોય છે ઘણા બધાની કે એ લોકો સીધું નેટ ઉપર સર્ચ મારે ટોપર્સ બુક લિસ્ટ, એટલે ટોપર્સનું બુક લિસ્ટ આવી જાય અને ટોપર્સ બુક લિસ્ટની અંદર પાછો યુપીએસસીના ટોપર્સનું બુક લિસ્ટ સર્ચ મારે. પાછો એ તો ઘણીવાર તૈયારી કરતો કોન્સ્ટેબલની, કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય ને યુપીએસસીના ટોપર્સનું બુક લિસ્ટ સર્ચ મારે ને પછી એ બધી બુકો લઈ આવે. હવે એમાં પેલા એ કીધું હોય કે પ્રાચીન ભારત માટે એક કામ કરજો, RS શર્મા વાંચો, રામશરણ શર્મા વાંચો, અથવા તો પ્રાચીન ને મધ્યકાલીન બે વાંચવું હોય તો ઉપેન્દ્રસિંહ સાહેબની બુક વાંચો. થાય કેવું કે લઈ આવ્યો બુક, ઉપેન્દ્રસિંહ સાહેબની બુક બહુ મોટી નથી, આટલી જ જાડી છે અને આટલી મોટી છે, બહુ નથી, જાજુ નથી, હશે 1500-1600 પત્તા, કદાચ થોડા એના કરતાં વધુ, ઓછા નહીં. ઓકે, અને એમાં આગળના નહીં તો લગભગ 150-200 પાના પ્રાગ ઐતિહાસિક કાળ ઉપર આદિમાનવ સંસ્કૃતિ ઉપર ભર્યા હશે. RS શર્મા લઈ આવે તો એ 300-350 પાનાની બુક છે. અને RS શર્મા, રામશરણ શર્મા જેવી બુક જે પણ પ્રાચીન ભારત માટે બહુ સારી બુક છે, યુપીએસસીની તૈયારી કરતો વિદ્યાર્થી એને વાંચતો હોય, અને એમાં પણ નહીં તો આગળના 50-60 પાના ખાલી આદિમાનવ સંસ્કૃતિ ઉપર ભર્યા હશે. હવે શું થાય કે પેલા સીધું ટોપર્સ બુક લિસ્ટ સર્ચ માર્યું, બુક લઈ આવ્યો અને ગાંડાની જેમ વાંચવાનું ચાલુ કર્યું. અને આગળનો પ્રાગ ઐતિહાસિક કાળ, આદિમાનવ સંસ્કૃતિ, આ તે બધું વાંચવાનું ચાલુ કર્યું. 6-8 મહિના રહીને, વર્ષ રહીને એને પરીક્ષા આપવાની છે અને આ ભાઈ આ બધું લઈને બેઠો છે. સમજો થાય શું? એટલે તમે સપોઝ માની લો કે ઉપેન્દ્રસિંહ સાહેબની બુક લાયા કે જેમાં 150-200 પાના ખાલી એમણે આદિમાનવ સંસ્કૃતિ ઉપર ભર્યા છે અને તમે એને વાંચવા બેઠા છો. વાંચ્યું ખરા, નોટ સહી બનાવી, ના તેન બધું કર્યું, પણ તમારી એ મહેનતમાંથી તમને આઉટપુટ શું મળશે? 0. તમારું આઉટપુટ શું હશે? 0. એ 200 પાના વાંચ્યા પણ એમાંથી કંઈ પૂછાશે? નહીં પૂછાય, કેમ કે આદિમાનવ સંસ્કૃતિ તમારા સિલેબસનો ભાગ નથી. ઘણી વાર એવું થાય કે વિદ્યાર્થી વાંચતો હોય, તમારા ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં હિસ્ટ્રીની કે વર્લ્ડ હિસ્ટ્રીની ઘણી ચર્ચાઓ છે, NCERT લઈ આવ્યા તો એમાં વર્લ્ડ હિસ્ટ્રીની ઘણી ચર્ચા છે. વર્લ્ડ હિસ્ટ્રી યુપીએસસીમાં અગત્યનો ટોપિક છે, યુપીએસસીમાં ત્યાંથી પૂછાય છે. પણ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં સિલેબસમાં વર્લ્ડ હિસ્ટ્રી નથી. વર્લ્ડ હિસ્ટ્રીમાં ફ્રેન્ચ રિવોલ્યુશન, અમેરિકન રિવોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની વાત હોય કે આ જેટલા પણ અગત્યની જે બધી અહીંયા રિવોલ્યુશન છે અલગ અલગ દેશના, તો એ યુપીએસસીમાં પૂછાતા રહેતા હોય છે બધા. પણ જીપીએસસીના સિલેબસનો એ ભાગ નથી. પેલાએ તો સીધું સર્ચ માર્યું, ટોપર્સ બુક લિસ્ટ, યુપીએસસીના ટોપર્સનું બુક લિસ્ટ સર્ચ માર્યું, સીધું લઈ આવ્યો અને વાંચવાનું ચાલુ કર્યું. વર્લ્ડ હિસ્ટ્રીની કોઈ બુક લઈ આવ્યો, વાંચવાનું ચાલુ કર્યું, અથવા તો જીસીઆરટી, એનસીઆરટી એ વાંચી રહ્યો છે ને એમાંય વર્લ્ડ હિસ્ટ્રી આવી તો વર્લ્ડ હિસ્ટ્રીને વાંચવાની એને ચાલુ કરી અને કદાચ 5-7 દિવસ એને એમાં બગાડી દીધા. પણ મને એમ કહો કે ત્યાંથી શું તમને કોઈ આઉટપુટ મળશે? નહીં મળે. તમારું આઉટપુટ શું હશે? 0. કેમ કે એ તમારા સિલેબસનો ભાગ નથી. ઇન શોર્ટ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ કામનું વાંચીને પાસ થવાય, ગામનું વાંચીને નહીં. કે જે વિદ્યાર્થી કામનું છોડીને એટલે કે સિલેબસ સિવાયનું છોડીને વાંચવા બેસે છે તો એની માટે સફળતા ઘણીવાર મોડી જતી રહે છે. એની પાછળનું રીઝન આ હોય છે કેમ કે એ એવી ફાલતુની વસ્તુઓમાં સમય બગાડી રહ્યો છે કે જે એના સિલેબસનો ભાગ નથી. તો વોટ ઓબ્વિયસ છે એની માટે ગધા મજૂરી બની જશે.
મને કોઈ એમ કહે કે સાહેબ અહીંથી અમદાવાદ જવાનો રસ્તો કયો, તો હું કહીશ કે આ સરગાસણ ચોકડીથી તમે અહીંયા સીધા જમણા હાથે વળી જાઓ, સીધા 25-30 કિલોમીટર સીધા જતા રહો, આવી જશે અમદાવાદ, ઇસ્કોન 4 રસ્તા આવી જશે. પણ કદાચ મારે તમને ફેરવી નહીં મોકલવા છે તો હું ફેરવી નહીં મોકલી શકું. હું કહું કે કામ કરો, અહીંથી કુડાસણ જાઓ, કુડાસણથી ફલાણી ચોકડીએ જાઓ, ત્યાંથી જમણા હાથે વળો, ત્યાંથી ફરતા આમ ચાંદખેડા જાઓ, ત્યાંથી રાણી જાઓ, ત્યાંથી આમ જાઓ તેમ જાઓ અને તમે ઇસ્કોન પછી જાઓ. અહીંથી 25-30 કિલોમીટરમાં જે ઇસ્કોન આવતું હતું આમ ફરીને જતા તમારી માટે 40-50 કિલોમીટર થઈ જાય. પહોંચ્યા તો એ જ મંજિલ. પણ અહીંયાથી સીધા તમે 25 કિલોમીટરમાં પહોંચી જતા હતા, 25-30 કિલોમીટરમાં એની જગ્યાએ તમે 50 કિલોમીટર ફરીને ત્યાં પહોંચ્યા. એટલે જે વિદ્યાર્થી સિલેબસનો પાથ છોડી દે છે એની હાલત આવી થઈ જાય છે. એની માટે સફળતા મોડી થઈ જાય છે. ખ્યાલ આવે છે? એટલે ઘણાને વહેલા સફળતા મળે છે અને ઘણાને સફળતા મોડી મળે છે. એની પાછળનું એક રીઝન આ હોય છે કેમ કે સિલેબસ સિવાયનું ઘણીવાર વાંચવા બેસે છે. ઘણીવાર એવું સાહિત્ય પકડી લે, ઘણીવાર એવું સાહિત્ય પકડી લે કે જેની માટે કામનું જ ના હોય. ફોર એક્ઝામ્પલ ઇતિહાસ. હવે ઇતિહાસની અંદર ઘણા બધા નાના મોટા રાજા મહારાજા ઉપર ઘણી બધી નવલકથાઓ લખાયેલી છે. હવે નવલકથાઓની અંદર ઘણી બધી ઘટના, પ્રસંગો, પાત્રો કાલ્પનિક રહેતા હોય છે. અને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇતિહાસ જે તમને પૂછે છે તો એ ફેક્ટ બેઝ ઇતિહાસ પૂછે છે. ફેક્ટ બેઝ ઇતિહાસનો મારો કહેવાનો તાત્પર્ય છે કે એવો ઇતિહાસ કે જેને ઇતિહાસકારોનું સમર્થન છે. તમને એ પ્રકારનો ઇતિહાસ પૂછે છે, નવલકથાઓ વાળો ઇતિહાસ નહીં. ખ્યાલ આવે છે? કેમ કે નવલકથા કોઈ પણ તમે પકડો એટલે એની આગળ લખેલું જ હોય કે અમે ફલાણી ઐતિહાસિક ઘટનાને ધ્યાનમાં રાખીને આ નવલકથા લખેલી છે, પણ એની અંદર ઘણી બધી ઘટના, પ્રસંગો, પાત્રો કાલ્પનિક રીતે ઉમેરેલા છે જેને વાસ્તવિક ઇતિહાસ જોડે કોઈ લેવા દેવા નથી. હવે થાય કેવું કે વિદ્યાર્થીને કદાચ અહીંયા ગુજરાતમાં તો આપણે ઘણીવાર એવું થતું હોય કે અમુક સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં બેઠા હોય ને તો એને કોઈકે કીધું હોય કે ભાઈ જીપીએસસીની તૈયારી કરી રહ્યો છે, ચાવડા સોલંકી વાઘેલા વંશમાંથી તો એકાદ માર્કનું પૂછાય જ છે, 1-2 માર્કનું તો તને એમાંથી જોવા મળે જ. સોલંકી વંશ ગુજરાતનો સુવર્ણયુગ છે, ત્યાંથી તો એકાદ ક્વેશ્ચન જોવા મળે છે. એક કામ કર, પાટણની પ્રભુતાને જય સોમનાથ લાઈન વાંચી નાખ એટલે એક કઈ માર્ક તારો ના જાય ત્યાંથી બહાર. એટલે હવે પેલો લઈ આવશે નવલકથા પાટણની પ્રભુતા અને જય સોમનાથ. એટલે પાટણની પ્રભુતા આવડી બુક છે, જય સોમનાથ આવડી બુક છે, એટલે એ વાંચવા બેઠો. એટલી બધી બુકની જગ્યાએ ખાલી 10 પાનાની અમારી નોટ્સ વાંચશો ને તોય ઓલમોસ્ટ સવાલો ત્યાંથી તમને જોવા મળી જશે. પણ કોઈ કે એને એવી માર્ગ ચીંધ્યો તો એ જઈને એવી નવલકથાઓ લઈ આવે વાંચવાની ચાલુ કરી. જો એવી નવલકથાઓ ભેગી કરવા બેસો ઇતિહાસની તો પતી ગયું. તમે આ ભવ શું આવતા ભવની જીપીએસસી નહીં આપી શકો એટલી નવલકથાઓ છે. અને નવલકથાઓનો ઇતિહાસ જે છે એ કાલ્પનિક રહેતો હોય છે. ખાલી એક એક્ઝામ્પલ આપું, સમજાવું એટલે તમને થોડો ઓર આઈડિયા આવે. ભાઈ પાટણની પ્રભુતા અને જય સોમનાથની જ વાત નીકળી છે. કોણે લખેલી છે આ નવલકથા? કનૈયાલાલ મુનશી. કોણે લખેલી છે? કનૈયાલાલ મુનશીએ લખેલી છે. અને કનૈયાલાલ મુનશીની જ એક નવલકથા છે, મારી ફેવરેટ છે, પૃથ્વી વલ્લભ. કઈ નવલકથા છે? પૃથ્વી વલ્લભ. આ પૃથ્વી વલ્લભ, જય સોમનાથ, પાટણની પ્રભુતા, આ બધી કનૈયાલાલ મુનશી નવલકથા છે. હવે એમાં જે પૃથ્વી વલ્લભ નવલકથા છે, આ પૃથ્વી વલ્લભ નવલકથા કોના ઉપર છે? તો આપણું ભારત અને ભારતની અંદર આપણું માળવા એટલે હાલનું તમારું MP. ઓકે. અને માળવામાં પરમાર વંશની સત્તા હતી. માળવામાં પરમાર વંશની સત્તા હતી, પરમાર વંશના રાજપૂતોની સત્તા હતી. દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણમાં એ સમયે ચૌલુક્યોની સત્તા હતી. ચૌલુક્યોની પણ અલગ અલગ શાખા છે, આગળ આપણે ચર્ચા કરીશું. અને એમાં ચૌલુક્યોની અંદર કલ્યાણીના ચૌલુક્ય શાસક, અને અહીંયા એક કલ્યાણીનો ચૌલુક્ય શાસક હતો જેનું નામ હતું તૈલપ. આ તૈલપ અને પરમારવંશી શાસક હતા મહારાજ મુંજ. આ બંનેની જ કહાની છે આ નવલકથા પૃથ્વી વલ્લભમાં, જેમાં હીરો છે મહારાજ મુંજ અને વિલન છે આ તૈલપ. વાત એવી હતી કે આ મુંજ અને તૈલપની વચ્ચે કહેવાય છે કે 16 વાર લડાઈઓ થયેલી હતી. કેટલી વાર લડાઈઓ થયેલી હતી? 16 વાર. અને 16 લડાઈઓમાં મુંજે હરાઈ દીધેલો તૈલપને.
16 લડાઈઓમાં મૂંઝ હરાવે છે તૈલપને. દર વખતે પેલો તૈલપ આક્રમણ કરવાની કોશિશ કરે, મૂંઝ તૈલપને હરાઈ દે પછી એને છોડી દે. હરાવે પછી એને બંદી બનાવીને તૈલપને લઈ આવવામાં આવે. પછી મૂંઝ કે કારા તને સુધરતો જ નથી, કે એક કામ કર, ચાલ વાસણ ઘસી નાખ, ચાલ નાની મોટી સજા આપે, પછી છોડી દે. ફરીથી પેલો આક્રમણ કરે, પાછો આવ્યો તું કે અરે એક કામ કર, ચાલ આજે બધાના જૂતા સાફ કરી દે, જૂતા સાફ કરાવી દે, છોડી દે. ફરીથી પેલો આવે, પાછો આવ્યો, કવિઓને બોલાવે, કવિઓ જરા આવો તો આના ઉપર કંઈક ગાવતો. એટલે કવિઓ પછી ગાવાનું ચાલુ કરે કે તમે તમારી ઓકાતમાં રહેજો. ખ્યાલ આવે છે? મૂળ મુદ્દે મૂંઝે તૈલપને તમે એવું કહી શકો કે 16 વાર જીવનદાન આપેલું હતું. 16 વાર હરાયો અને 16 વાર નાની મોટી આવી કોઈ સજા આપીને ઠઠા મસ્કરી કરીને એવી રીતે એને છોડી દે. પણ 17મી વાર પાછું પલટાઈ જાય છે. 17મી વાર જ્યારે આ લોકોની વચ્ચે લડાઈ થાય છે તો એ 17મા નંબરની લડાઈમાં મૂંઝનો પરાજય થાય છે અને તૈલપનો થાય છે વિજય. તૈલપ યુપીએસસી ની તૈયારી કરતો હતો, ટ્રાયલ પર ટ્રાયલ આપતો રહ્યો, પણ એક દિવસે એને સફળતા મળી. તૈલપને સફળતા મળી છે. તૈલપે મૂંઝને હરાઈ દીધો છે અને અહીંયાથી તો નવલકથાની શરૂઆત થાય છે. મજાનો પાઠ અહીંયાથી તો શરૂ થાય છે નવલકથાનો, કે તૈલપ પછી મૂંઝને બંદી બનાવી લે છે. અને કનૈયાલાલ મુનશીએ પૃથ્વી વલ્લભમાં મૂંઝનું જે વ્યક્તિત્વ બતાવ્યું છે, એનું જે વર્ણન કરેલું છે, કે મૂંઝ બેડીઓમાં જકડાયેલો છે. મૂંઝ બેડીઓમાં જકડાયેલો છે, આજુબાજુ સિપાહીઓથી એ ઘેરાયેલો છે, પરસેવાથી લથપથ એનું શરીર છે, લાંબા લાંબા મૂંઝના વાળ એના ખભે અડી રહ્યા છે, એના લલાટ પર અદ્ભુત તેજ છે અને પરસેવાનું એક ટીપું એના લલાટ પરથી નાક તરફ ને નાક તરફથી હોઠ તરફ જઈ રહ્યું છે. એટલું અદ્ભુત વર્ણન કરે કનૈયાલાલ મુનશી કે તમારી સામે મૂંઝ ઉભો થઈ જાય કે ઓકે, મૂંઝ એક્ઝેક્ટ આવો દેખાતો હશે. અને એમાં કહાની ઓર આગળ ચાલે છે, નવલકથા ઓર આગળ ચાલે છે. એમાં થાય છે એવું કે આ મૂંઝ જે હતો, મૂંઝ માલવરાજ મૂંઝ, એ જ્યારે તૈલપની કેદમાં હતો એ સમયે જ ઘટના એવી બને છે કે મૂંઝને તૈલપની બેન હતી મૃણાલ, આ મૃણાલ જોડે થઈ જાય છે પ્રેમ. મૃણાલ જોડે શું થઈ જાય છે? પ્રેમ. એટલે તો હવે ઇન્ટરેસ્ટ લોકોને ઓર વધી જાય કે ઓકે, હા હવે તો લવ સ્ટોરી આવી અંદર પાછી. હવે અહીંયા કહાની બને છે એવી કે મૂંઝને મૃણાલની જોડે પ્રેમ થઈ જાય છે. હવે અહીંયા આગળ એની પણ બધી ઘટના પ્રસંગો આવો બધા બતાયેલા નવલકથામાં, કે મૂંઝે મૃણાલની સામે જોયું, મૃણાલ એકદમ મલકાઈ ગયા, ગાલ લાલ લાલ બ્લશિંગ થઈ ગયા. બધા અંદર વર્ણનો છે, બધા જબરદસ્ત. હવે મને એમ કહો કે જ્યારે આ લોકોની વચ્ચેના પ્રેમ પ્રસંગની જે બધી વાતો અહીંયા વર્ણનો કરેલા છે કનૈયાલાલ મુનશીએ, કે મૂંઝે મૃણાલની સામે જોયું ને મૃણાલ મલકાઈ ગયા, ના થયું તે થયું, જ્યારે આ બધું ચાલી રહ્યું હતું તો એ સમયે શું કનૈયાલાલ મુનશી ત્યાં હાજર હતા? આ બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે કનૈયાલાલ મુનશી ત્યાં હાજર હતા કે મૂંઝે મૃણાલની સામે જોયું? કનૈયાલાલ મુનશી કે હા લખી લઉં, લાવ ભાઈ, મૂંઝે મૃણાલની સામે જોયું, મૃણાલ મલકાઈ ગયા. કનૈયાલાલ મુનશી ત્યાં હાજર હતા? ના. તો એ શું છે? એમની કલ્પના છે. એ શું છે? આખી એમની કલ્પના છે. મૂંઝ અને તૈલપની વચ્ચે યુદ્ધ થયેલું હતું, ઘણીવાર લડાઈઓ થયેલી હતી, જેમાં તૈલપ છેલ્લે મૂંઝને હરાઈ દે છે. આ બધી જ વાત છે, ઐતિહાસિક ફેક્ટ છે, એમાં કોઈ વાંધો નથી. પણ અહીંયા જે આ બધી ઘટના પ્રસંગો જે બધા બતાવેલા છે ને એના જે ડિટેલિંગમાં વર્ણન કરેલા છે, તો શું એ સમયે ત્યાં કનૈયાલાલ મુનશી ત્યાં હાજર હતા? ના. કનૈયાલાલ મુનશી એટલે આજથી 100 વર્ષ પહેલાની વાત, અને માલવરાજ મૂંઝની કહાની એટલે આજથી 1000 વર્ષ પહેલાની વાત. તો ઇન શોર્ટ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે શું છે? એમની કલ્પના છે. આ નવલકથાની અંદર ઘણી બધી ઘટના પ્રસંગો પાત્રો શું રહેતા હોય છે? કાલ્પનિક. અને ઘણીવાર વિદ્યાર્થી કે ભાઈ ચલો મૂંઝ વિશેની માહિતી લેવી છે તો જઈને નવલકથા પકડી લે કોઈ. 100% નવલકથા વાંચવાની તમને મજા આવશે, પણ મેં તમને કીધું એમ કે તમારી પરીક્ષામાં તમને જે ઇતિહાસ પૂછાય છે, કેવો ઇતિહાસ પૂછાય છે? તો ઇતિહાસ તમને ફેક્ટ બેઝ ઇતિહાસ પૂછાય છે, એવો ઇતિહાસ પૂછાય છે કે જેને ઇતિહાસકારોનું સમર્થન છે, નહીં કોઈ નવલકથાકારોનું સમર્થન. તો આખી મહેનત તમે સપોઝ આવું કંઈક નવલકથા લાઈન વાંચવા બેઠા છો તો એ આખી મહેનત તમારી એળે જાય છે, વેડફાઈ જાય છે. હું કોઈ નવલકથા વાંચવાની ના નથી પાડતો, ચોક્કસથી વાંચવી જોઈએ,
ઉત્તમ સાહિત્યો છે, આ બધા બહુ સરસ મજાના વર્ણનો છે. ઇતિહાસની પણ ઘણી માહિતીઓ ત્યાંથી તમને મળશે, પણ છતાંય એ ઇતિહાસને તમારે ફિલ્ટર કરવો પડે, કેમ કે એની અંદર ઘણી બધી ઘટના, પ્રસંગો, પાત્રો કેવા હોય? કાલ્પનિક હોય. કોઈ સમજાય છે? હે? અને તમને કોઈ દિવસ અહીંયા એવો સવાલ તો પૂછશે નહીં. એવો સવાલ ક્યારેય નહીં બને કે મુંજે જ્યારે મૃણાલની સામે જોયું તો મૃણાલે શું એક્સપ્રેશન આપ્યા? ઓપ્શન એ, મૃણાલ મલકાઈ ગયા. ઓપ્શન બી, મૃણાલ ગુસ્સે ભરાઈ ગયા. ઓપ્શન સી, બાજુમાં પડેલો ઢેખાળો ઉઠાવીને મૃણાલે માર્યો મુંજને. અને ઓપ્શન ડી, ઉપરોક્તમાંથી એક પણ નહીં. શું એવું પૂછશે? નહીં પૂછે. સમજાય છે? તો જરા ધ્યાન આપો ભાઈ. ઇન શોર્ટ, મારો કહેવાનો તાત્પર્ય તમને એમ છે કે તમારે હંમેશા કેવું વાંચવાનું છે જે તમારી માટે કામનું છે. તમને ફેક્ટ બેઝ ઇતિહાસ પૂછાય છે. ફેક્ટ બેઝ એટલે કે એવા પ્રકારનો ઇતિહાસ કે જેને ઇતિહાસકારોનું સમર્થન છે, તો તમારે એ પ્રકારના સાહિત્ય વાંચવાના છે, નહીં કે નવલકથાઓ. બીજું કે કોઈએ ક્યારેય સિલેબસથી ભટકવાનું નથી. જો સિલેબસથી ભટકી ગયા એનો મતલબ એવો થયો કે તમે રસ્તો ક્યાંક ભટકી ગયા, અને જેમ રસ્તો ભટકી જઈએ પછી ગોળ 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 ફરીને મંજિલે પહોંચવાનું થાય છે, ડિસ્ટન્સ લાંબુ થઈ જાય છે. સેમ સિચ્યુએશન અહીંયા પણ આવશે એવી. અને સિલેબસ એ તમારી માટે કામનું, આ સિવાયનું બધું ગામનું. ક્લિયર? તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે સાયન્સ ભણવા બેઠા તો તમારા જીપીએસસી ક્લાસ 1-2માં જનરલ સાયન્સ નથી, સાયન્સ એન્ડ ટેક છે. તો તમારે સાયન્સ એન્ડ ટેક જ વાંચવાનું છે, જનરલ સાયન્સ નહીં પકડવાનું કે આ મોટું આંતરડું, નાનું આંતરડું, પછી આ દવાન, તે દવાન, ફલાણા વિટામિન, આ બધું જે તમે ભણતા હતા ક્લાસ 3 ની અંદર જનરલ સાયન્સ પૂછે છે, પણ ક્લાસ 1-2માં સાયન્સ એન્ડ ટેક છે, જ્યાં તમારે ડિફેન્સ ભણવાનું છે, સ્પેસ ભણવાનું છે, આવા બધા મુદ્દાઓ ભણવાના છે. તો તમારે સાયન્સ એન્ડ ટેક જ જોવાનું, જનરલ સાયન્સ નહીં. આ જનરલ સાયન્સના અમુક સંલગ્ન નાના મોટા મુદ્દાઓ ક્યાંક અહીંયા એ લોકોએ કવર કરેલા હોય તો એ તમારે થોડા જોવા પડે. એટલે પછી સાયન્સ એટલે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે ખાલી સાયન્સની બુક લેવા જશો તો ઘણી બધી સાયન્સની બુક હશે, જનરલ સાયન્સની કોઈની બનાવેલી બુક હશે, પણ તમારે એવી બુક નહીં ઉઠાવવાની કોઈ દિવસ, કેમ કે એ તમારા સિલેબસનો ભાગ નથી. ક્લિયર? જ્યારે તમે તમારા સિલેબસને વળગી રહેશો ને તો આપોઆપ તમારી મહેનત અડધી થઈ જશે. પહેલા તો બહુ બધું સાહિત્ય તમને એવું લાગવા લાગશે કે આ મારી માટે કામનું નથી, આ મારી માટે કામનું નથી, આ બધું નકામું છે, નકામું છે, નકામું છે. આપોઆપ તમારી માટે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો જે તમને થોકે થોકા દેખાતા હશે એ આટલા સીમિત થઈ જશે. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. બીજું, અહીંયા આમ તો બધાને ખબર હોવી જ જોઈએ, પણ છતાંય ના ખબર હોય તો કહી દઉં. તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા જે તમારી લેવાશે એ ટોટલ 3 ચરણની અંદર પરીક્ષા લેવાશે. 3 ચરણમાં તમારી આ પરીક્ષા લેવાશે. પ્રથમ ચરણ, ફર્સ્ટ ચરણ, એમાં તમારી પ્રિલિમ હશે. સેકન્ડ ચરણની અંદર તમારી મેન્સ એક્ઝામ આવે છે. જો તમે પ્રિલિમ પાસ કરો છો, પ્રિલિમ તમારી 400 માર્કની પ્રિલિમ આવશે. કેટલા માર્કની? 400 માર્કની. ઓકે, જેમાં તમારા 2 પેપર હશે, GS1 અને GS2. GS1 અને GS2 આવા 2 પેપર હશે, 200 માર્કના. 200 માર્કનું GS1 હશે, 200 માર્કનું GS2 હશે. GS1 ની અંદર શું આવે સાહેબ? GS1 ની અંદર તમારું મેથ્સ, રીઝનિંગ 50 માર્કનું પૂછે, હિસ્ટ્રી 50 માર્કનું પૂછે, કલ્ચર 50 માર્કનું પૂછે, અને પોલિટી તમારું 50 માર્કનું પૂછે. પોલિટિક્સ નહીં હો ભાઈ, પોલિટી, બંધારણ. GS2 ની અંદર શું આવે? તો GS2 ની અંદર તમારું સાયન્સ એન્ડ ટેક જે છે એ તમારું આવે, કરંટ અફેર એની અંદર આવે, જીઓગ્રાફી એની અંદર આવે, ઇકોનોમી એની અંદર આવે, અને આ 4 વિષય 50 50 50 50 એમ કરીને 200 માર્કનું GS2નું પેપર થઈ જાય. મેથ્સ રીઝનિંગ છે, પણ મેથ્સ રીઝનિંગ ભેગું છે, ભેગું કરીને કેટલા માર્કનું પૂછશે? 50 માર્કનું. ક્લિયર? અને આવી રીતની 400 માર્કની તમારી પ્રિલિમ લેવાય. પ્રિલિમ જો તમે પાસ કરો છો, ઓકે, પ્રિલિમ જો તમે પાસ કરો છો, હવે જો તમારા બધાના મનમાં એવું થતું હશે કે સાહેબ પ્રિલિમનું મેરિટ કેવું અટકે છે? આજ સુધી 50% ઉપર તો મેરિટ ક્યારેય નથી ગયું, પહેલી વસ્તુ. એટલે જો તમે 50% ઉપરના માર્ક લઈ આવો છો તો તમારે એવું માનીને જ ચાલવાનું છે કે તમારે મેન્સ લખવાની આવશે જ. હું આ જે સિલેબસ જે તમારો અત્યારે જીપીએસસી ક્લાસ 1-2નો તમે જે સિલેબસ જુઓ છો,
આ સિલેબસની આધારે જો વાત કરું 2016માં આ સિલેબસ આવેલો હતો જ્યારે દિનેશ દાસા સાહેબ જીપીએસસીના ચેરમેન બનેલા હતા ત્યારે, અને જીપીએસસીનો સુવર્ણ યુગ કહીએ છીએ આપણે. દિનેશ દાસા સાહેબ જ્યારે જીપીએસસીના ચેરમેન બન્યા 2016થી લઈને 21 સુધી સાહેબ ચેરમેન હતા, અને સમયે એમણે બહુ જ બધી ભરતીઓ લીધી, રેગ્યુલર ભરતીઓ લીધી, નિર્વિવાદિત રીતે એમણે બધી ભરતીઓ પાર પાડી. વર્ષની અંદર તો ભરતી પૂરી થઈ જાય ને તમને પોસ્ટિંગ કંઈ મળી ગયું હોય, તમારી ટ્રેનિંગ બેનિંગ બધું શરૂ થઈ ગયું હોય. એટલે સાહેબ શું અત્યારે સુવર્ણ યુગ નથી ચાલતો? ઓકે, યુગ ચાલે છે પણ સુવર્ણ યુગ નહીં. એટલે દિનેશ દાસા સાહેબ એવું સ્ટાન્ડર્ડ સેટ કરીને ગયા છે કે જેને આજ સુધી હજુ કોઈ કમ્પેર નથી, એને એમની કમ્પેરિઝનમાં કોઈ આવી નથી શક્યું. ઉપાધ્યાય સાહેબે કામ સારું જ કર્યું છે, અને અત્યારે હસમુખ પટેલ સાહેબ પણ આ નવા જીપીએસસીના ચેરમેન બન્યા છે, અને એમની પણ છબી એક રીતે સારી જ છે. એટલે આશા રાખે છે કે એમણે પણ એટલું જ સારું કાર્ય કરશે. પણ જે વાત છે તો દિનેશ દાસા સાહેબના સમયમાં આ સિલેબસ તમારો ડિસાઇડ થયેલો હતો, અને એમણે સિલેબસ પણ એવી રીતે ડિસાઇડ કરેલો હતો કે આ સિલેબસ પ્રમાણે જેણે તૈયારી કરી હોય એને ઓલમોસ્ટ યુપીએસસીની તૈયારી કરવામાં પણ બહુ તકલીફ પડે નહીં. એટલે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી જીપીએસસીની જોડે જોડે કદાચ યુપીએસસીની તૈયારી કરે તો એને બહુ વાંધો આવે નહીં. અમુક જ ટોપિક એને એક્સ્ટ્રા કરવાના થાય. અને એમાં 2016ની અંદર મને યાદ છે કે પહેલી વાર જ્યારે જીપીએસસીની પરીક્ષા લેવાય તો 400માંથી મેરિટ 113 માર્કે અટકેલું હતું. 400માંથી કેટલું? 113. એટલે લગભગ 25% માંડ થયું કહેવાય, 25-28% જેવું થયું. એના પછીની એક પરીક્ષામાં 123 મેરિટ અટકેલું હતું. દિનેશ દાસા સાહેબના સમયમાં હાઈએસ્ટ કહેલું હતું 139. અત્યારે ઉપાધ્યાય સાહેબનો સમય ચાલી રહ્યો છે. ઉપાધ્યાય સાહેબના સમયની અંદર, એટલે કે ઉપાધ્યાય સાહેબનો સમય હમણાં સુધી હતો, હવે થોડા દિવસ પહેલા જીપીએસસીના નવા ચેરમેન બદલાઈ ગયા, આપણા હસમુખ પટેલ સાહેબ આવી ગયા. ઉપાધ્યાય સાહેબના સમયમાં કમ્પેરેટિવલી પેપર દિનેશ દાસા સાહેબના સમયમાં બહુ ટફ નીકળતા હતા. ઉપાધ્યાય સાહેબના સમયમાં પેપર થોડા ઇઝી નીકળ્યા. તો ઇઝી નીકળ્યા તો મેરિટ થોડું અપ ગયું, બટ ઓબ્વિયસ છે ઇઝી પેપર હતા તો મેરિટ થોડું શું જશે? અપ. એટલે એમના સમયમાં જે બધા મેરિટ અટક્યા એ 150+ અટક્યા. પણ ક્યારેય પણ મેરિટ 200 પાર તો નથી જ ગયું, 50% તો નથી જ ગયું. ઇન શોર્ટ, કદાચ 400માંથી તમે એક્ઝામ આપવા બેઠા ને ક્યાંક મારું એવું માનવું છે કે જો તમે 200 માર્ક લઈ આવો છો, 210 લઈ આવો તો આંખ બંધ કરીને તૈયારી ચાલુ કરી જ દેવાની હોય કે આપણે મેન્સ આપવાની આવશે. હવે તમારી મેન્સ જે પરીક્ષા આવે છે એ 900 માર્કની મેન્સ આવે છે. આ પ્રિલિમના માર્ક ક્યાંય ગણાતા નથી. ઓકે, આ બધું કદાચ તમને ખબર હશે જ, પણ છતાંય હું ચર્ચા કરી રહ્યો છું કે કદાચ કોઈ ઝીરો હોય, બ્લેન્ક હોય, જેને કંઈ જ ખબર ના હોય તો એને પણ ક્લિયર થઈ જાય. ઓકે, પ્રિલિમના માર્ક તમે જેટલા પણ સ્કોર કર્યા હોય, કદાચ 400માંથી 400 સ્કોર કરી નાખો, એવું તો આજ સુધી ક્યારેય કોઈનું બન્યું નથી, પણ છતાંય કદાચ 400માંથી 400 સ્કોર કરી નાખો તો એ માર્કનું કોઈ મહત્વ રહેતું નથી, કેમ કે એ ક્યાંય આગળ ગણાવવાના નથી. ઓકે, પણ એ જરૂરી છે, કેમ કે પ્રિલિમ પાસ કરશો તો જ મેન્સ આપવા મળશે ને ભાઈ. ડાયરેક્ટ તો કોઈ મેન્સમાં ઇન્વાઇટ કરશે નહીં તમને. મેન્સ તમારી 900 માર્કની લેવાય છે, જેમાં 150 માર્કના તમારા 6 પેપર હશે. 150 માર્કના કેટલા પેપર હશે? 6 પેપર. ઓકે, જેમાં એક પેપર તમારું ગુજરાતીનું હશે, એક પેપર તમારું ઇંગ્લિશનું હશે, એક પેપર તમારું નિબંધ લેખનનું હશે, એક પેપર તમારું નિબંધ લેખનનું હશે, એસે રાઇટિંગનું હશે, અને આ જે 3 પેપર છે જીએસના પેપર હશે. ઓકે, જીએસ જનરલ સ્ટડીઝ, જે આગળ તમે પ્રિલિમમાં બધા વિષય ભણી ગયા એ બધા જ વિષય ફરીથી આવશે મેન્સમાં. પણ મેન્સ તમારી રિટન એક્ઝામ હોય છે, જેમાં તમારે લખવાનું હોય છે. મેન્સ તમારી રિટન એક્ઝામ હોય છે, જેમાં તમારે લખવાનું હોય છે. સવાલ તમારા 10-10 માર્કના સવાલો રહેતા હોય છે. જીએસના જે ક્વેશ્ચન રહેતા હોય છે તો એ 10-10 માર્ક તમારા રહેતા હોય છે. એમાં એનું વેટેજ કેટલા માર્કનું રહેતું હોય છે? 10-10 માર્કનું. ઓકે, એટલે જીએસનું 150 માર્કનું પેપર છે, GS1નું પેપર, તો એમાં 150 માર્કનું પેપર છે, તો 10-10 માર્કના કેટલા ક્વેશ્ચન હશે? 15 ક્વેશ્ચન હશે. ઓકે, જો અહીંયા એક મજાની વાત, મેથ્સ રીઝનિંગ જે તમારો વિષય છે, જે પ્રિલિમમાં તમે ભણો છો, એ મેથ્સ રીઝનિંગ મેન્સમાં આવતો નથી.
એટલે મેથ્સ રિઝનિંગ ઘણીવાર એવું થતું એક સાયન્સ બેકગ્રાઉન્ડવાળા, તમે ઓલમોસ્ટ સાયન્સ બેકગ્રાઉન્ડવાળા છો એટલે તમારી માટે ખાસ સાયન્સ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓનું મેથ્સ રિઝનિંગ બહુ સારું રહેતું હોય છે. એટલે મેથ્સ રિઝનિંગમાં બહુ સારો એવો સ્કોર કરી લેતો હોય છે કે ભાઈ 50માંથી એ ક્યાંક 35 માર્ક 30 માર્ક તો આરામથી ખેંચી લેતો હોય છે. અને એના લીધે એને પ્રિલિમમાં બહુ સારો એવો એડવાન્ટેજ મળી જતો હોય છે. પ્રિલિમ એની માટે ઇઝીલી થઈ જતી હોય છે પાસ. અને ઘણીવાર શું હોય, સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી શું હોય કે ભાઈ એને કોઈને હિસ્ટ્રી ના ગમતું હોય, કોઈને કલ્ચર ના ગમતું હોય, ઇકોનોમી ના ગમતું હોય, કેમ કે એ ક્યારેય ભણ્યો નથી, તો એવા એકાદ વિષયને સ્કીપ કરવાનું વિચારે. પણ તકલીફ એ છે કે ચલો તમે મેથ્સ રિઝનિંગના દમ ઉપર પ્રિલિમ તો પાસ કરી લેશો, પણ સમસ્યા આવશે મેન્સમાં. કેમ કે હિસ્ટ્રી, કલ્ચર હોય, ઇકોનોમી હોય કે પોલિટી હોય, આ બધા વિષય મેન્સની અંદર પાછા આવશે. ઓકે, એટલે પ્રિલિમનો પાયો જેટલો તમારો પાક્કો, તમને મેન્સમાં તકલીફ નહીં પડે. જીએસના વિષય પ્રિલિમમાં જેટલા સારા કર્યા હશે, મેન્સમાં તમને એટલી તકલીફ નહીં પડે. પછી શું થાય કે પેલો વિદ્યાર્થી પ્રિલિમ તો પાસ કરી લીધી હોય, મેન્સમાં તો આવી ગયો, પણ એને ખબર છે કે મેં પ્રિલિમ વખતે હિસ્ટ્રી સ્કીપ કરેલું, એટલે મેન્સમાં એને હિસ્ટ્રી ગમે તે રીતે મારી મચડીને કરવું પડે. એટલે પ્રિલિમમાં જેટલો પાયો પાક્કો એટલો એડવાન્ટેજ તમને મેન્સમાં મળશે. 10-10 માર્કના તમારા ક્વેશ્ચનો હશે, 2 પાના ભરીને 200 શબ્દોમાં તમારે એનો આન્સર આપવાનો રહેતો હોય છે. તો આવી રીતના તમારી સામે 6 પેપર હશે ટોટલ 150-150 માર્કના. હવે જો કેવી મજાની વાત છે, પ્રિલિમ પતે એટલે એના પછી જનરલી જે દિનેશ દાસા સાહેબનો સમય હતો, તો એમાં વધીને પ્રિલિમ ને મેન્સની વચ્ચે તમારી જોડે 2 થી 3 મહિનાનો સમય રહેતો, એનાથી વધુ નહીં. અને ત્યારે ઉપાધ્યાય સાહેબનો સમય જે હમણાં ગયો તો એની અંદર થોડોક સમય વધી ગયો, પણ બાકી આપણે એવરેજ એવું માનીને ચાલીએ કે પ્રિલિમ અને મેન્સની વચ્ચે 3 મહિનાની આજુબાજુનો સમય રહેતો હોય છે. 3 મહિના કે 4 મહિના. પણ આ 3 થી 4 મહિનામાં તમારી માટે નવા ચેલેન્જીસ શું હોય? ગુજરાતી, ઇંગ્લિશ, આ 2 વિષય તમારી માટે તદ્દન નવા આવશે. નિબંધ લેખન, એસે રાઇટિંગ એ વિષય પણ તમારી માટે એકદમ નવો હશે. અને આ સિવાય જીએસની અંદર 2 નવા વિષય એડ થશે. પેલા મેથ્સ રિઝનિંગ નીકળી ગયા, તો એની જગ્યાએ 2 નવા વિષય એડ થશે, પબેડ અને એથિક્સ. ઓકે, પબેડ અને એથિક્સ. એથિક્સ એટલે કે નીતિશાસ્ત્ર, અને પબેડ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ. આ 2 નવા વિષય એડ થશે. આમાંથી કોમર્સવાળા ખરા? કોઈ કોમર્સવાળા? ઓકે, હા. તો કોમર્સવાળા કદાચ એક વિષય ભણ્યા હશે, તમારે એક વિષય આવતો હશે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, બોમ્બ એક વિષય આવતો. ઓકે, અને એ બોમ્બ વિષય જે તમે ભણતા હતા એમાં તમે કંપનીનું મેનેજમેન્ટ ને આવું બધું જોતા હતા. તમને પબેડ જેવો વિષય થોડોક એને જ મળતો કરતો લાગશે, તો તમને ત્યાં એ થોડોક ઇઝી લાગશે. ઠીક છે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સાયન્સવાળા ઓલવેઝ વધુ એડવાન્ટેજમાં રહેતા હોય છે, કોમર્સવાળાને થોડોક એના કરતાં ઓછો એડવાન્ટેજ રહેતો હોય છે, આર્ટ્સવાળાએ થોડી વધુ મહેનત કરવી પડતી હોય છે. પણ છતાંય સિલેબસ એવી રીતનો તો છે જ કે જે મહેનત કરે, ચાહે ગમે તેમાંથી કેમ ના આવતો હોય, આર્ટ્સમાંથી કેમ ના આવતો હોય, તો એ પણ પાસ કરી જ શકે. ક્લિયર? તો આવી રીતની તમારી મેન્સ રહેતી હોય છે. અને પછી મેન્સે તમે પાસ કરો છો તો છેલ્લે તમારું 100 માર્કનું આવે છે ઇન્ટરવ્યુ. માની લો કે ઇન્ટરવ્યુની અંદર 5 ગણા 6 ગણા બોલાવાના છે. ઓકે, 10,000 લોકોએ પરીક્ષા આપી છે મેન્સ, 6 ગણા લોકો બોલાવાના હતા, 200 જેટલી પોસ્ટ હતી, તો 6 ગણા લોકોને પછી એ લોકો આમાંથી 10,000માંથી ઇન્ટરવ્યુમાં બોલાવશે. અને એ જે આયા એમાંથી છેલ્લા ફાઇનલ 200 સિલેક્ટ કરવાના છે. તો એ ફાઇનલ 200 સિલેક્ટ થશે કેવી રીતે? તો એણે માની લો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ 200 તમારી પોસ્ટ હતી અને 5 ગણા લોકોને ક્યાંક બોલાવાના હતા. તો આ લોકો ક્યાંક 1000 લોકો, 1200 લોકોને ક્યાંક પાસ કર્યા, ઇન્ટરવ્યુમાં એ લોકોને બોલાયા. ખાલી એક્ઝામ્પલ છે ભાઈ, આટલા બધા નહીં, પણ ખાલી વાત છે. તો એ 1000 લોકોએ મેન્સમાં જે માર્ક એમના મેન્સમાં એ લોકોના જે માર્ક લાયા હશે, માની લો કે 900માંથી એને 450 માર્ક લઈ આવ્યો મેન્સની અંદર. અને ઇન્ટરવ્યુ આપ્યું 100 માર્કનું, અને 100 માર્કના ઇન્ટરવ્યુમાં 50 માર્ક લઈ આવ્યો, એટલે ટોટલ થઈ ગયા
ટોટલ થઈ ગયા કેટલા? 500. એટલે 1000માંથી એનો ઓવરઓલ સ્કોર કેટલો બન્યો? 500. અને 500માંથી પછી જો એ મેરિટમાં આવી જાય છે અને લગભગ 50% તો તમારું સિલેક્શન થઈ જતું હોય છે. તો 50% તમારા આવી ગયા તો તમારું ફાઇનલ થઈ જશે સિલેક્શન. સમજાય છે? એટલે મેન્સ અને ઇન્ટરવ્યુ એના માર્ક ફાઇનલ સિલેક્શનમાં ગણાશે, પ્રિલિમના નહીં. ક્લિયર? તો આવી રીતનો તમારો ઢાંચો રહેતો હોય છે. તો આ વાત થઈ ગઈ સ્પર્ધાત્મક પરીક્ષાની કેટલીક. ફરીથી જો એક ફાસ્ટ રિવિઝન જે તમારા મગજમાં એકદમ ક્લિયર રાખજો. એક તો આ કોઈ બુક કોર્સ નથી. ઓકે, અહીંયા બુક ક્યાંય ફિક્સ નથી. પહેલી વસ્તુ, સિલેબસ આપેલું છે પણ સિલેબસના મુદ્દાઓ આપેલા છે પણ એની કોઈ બુક ફિક્સ નથી. બીજી વસ્તુ કે સ્કૂલ કોલેજની પરીક્ષા મિનિમમ માર્કે પાસ થતા હતા, આ પરીક્ષા તમે મેક્સિમમ માર્કે પાસ થશો. બીજી વસ્તુ કે તમારે સિલેબસને વળગી રહેવાનું છે, સિલેબસની બહાર કોઈએ ક્યારેય ભટકવાનું નથી. ક્લિયર? ઓકે, આટલું મગજમાં એકદમ ક્લિયર રાખવું. અને બીજું એક વસ્તુ ખાસ, સિલેબસ. ઘરે જ્યાં પણ તમે વાંચતા હોય તો ત્યાં સિલેબસ આમ ચોંટાડી દેવો. તમારા મગજમાં સિલેબસ છપાયેલો હોવો જોઈએ કે મારા સિલેબસમાં આટલા જ મુદ્દા છે, એ સિવાયનું આપણે અડવાનું થતું નથી. ક્લિયર? ઓકે. અને હવે આપણે શરૂઆત કરીએ આપણા વિષયની કે જેની તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. સ્પર્ધાત્મક પરીક્ષાનો એક લાંબામાં લાંબો વિષય, ઓકે, મોટામાં મોટો વિષય ઇતિહાસ. અને તમારો ઇતિહાસ જે છે એ હું ભણાવીશ. એમાં ઇતિહાસની અંદર પણ તમારા જીપીએસસીમાં 2 ઇતિહાસ તમને પૂછે છે, ગુજરાતનું હિસ્ટ્રી અને ઇન્ડિયન હિસ્ટ્રી. જેમાં ગુજરાતનો હિસ્ટ્રીનો પોર્શન જે છે એ મુકેશ મકવાણા સાહેબ ભણાવશે અને ઇન્ડિયન હિસ્ટ્રીનો પોર્શન જે છે એ હું ભણાવીશ તમને. ક્લિયર? અને આ હિસ્ટ્રીમાં પણ સૌથી લાંબામાં લાંબી હિસ્ટ્રી કઈ છે? ઇન્ડિયન હિસ્ટ્રી. ઇન શોર્ટ તમને કહું તો સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે સૌથી મોટામાં મોટો વિષય કોઈ ભણશો તો એ હિસ્ટ્રી છે. અને એમાં ઇન્ડિયન હિસ્ટ્રી સૌથી લાંબી છે, એટલે સૌથી વધુ લમણા પણ તમારે કોઈની જોડે લેવાના છે તો એ મારી જોડે જ લેવાના છે. સૌથી લાંબો સમય તમારે મારી જોડે જ પસાર કરવાનો છે. ક્લિયર? તો આપણે શરૂઆત કરીએ ઇતિહાસની. ઇતિહાસની શરૂઆત કરીએ. ઇતિહાસ. ઇતિહાસનો મિનિંગ શું થાય છે? મતલબ શું થાય છે ઇતિહાસનો? ભાઈ, સંસ્કૃત શબ્દ છે આ ઇતિહાસ. ઇતિ હાસ. ઇતિ હાસ. આ શબ્દને ભેગા કરીને આપણે શબ્દ બનાવ્યો છે ઇતિહાસ. કે ઇતિ હાસ. આ શબ્દને ભેગા કરીને આપણે શબ્દ બનાવ્યો છે ઇતિહાસ. ઇતિહાસનો મતલબ થાય છે આવું કંઈ હતું અથવા તો આવું કંઈ થયું હતું. ઇતિહાસનો મતલબ શું થાય છે? કે આવું કંઈ હતું અથવા તો આવું કંઈ થયું હતું. ભાઈ, એવું કંઈ હતું અથવા તો એવું કંઈ થયું હતું એટલે તો આજે આવું બધું છે. કે એવું કંઈ હતું અથવા તો એવું કંઈ થયું હતું એટલે તો આજે આવું બધું છે. ભાઈ, તમારો વર્તમાન તમારા ઇતિહાસ ઉપર જ રચાયો છે. કે એવું કંઈ હતું અથવા તો એવું કંઈ થઈ ગયું હતું એટલે જ આજે આવું બધું છે. કેમ આજે તમે સમાજમાં એવું જોવો છો કે સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે રિઝર્વેશન છે? તો એના મૂળિયા ક્યાં છે? ઇતિહાસમાં છે, ભૂતકાળમાં છે. કેમ કે ભૂતકાળની અંદર એવી ઘટનાઓ બની ગઈ કે જેમાં સમાજના આ વર્ગનું બહુ શોષણ થયું. કન્યાને કેળવણીથી દૂર રાખવામાં આવી, અને ભણતરથી દૂર રાખવામાં આવી. સતી પ્રથા હોય, સતી પ્રથા હોય, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હોય કે આવા કેટલાય કુરિવાજો. સમાજે કેટલાય બધા પ્રતિબંધો સમાજના આ વર્ગ ઉપર મૂક્યા, સ્ત્રીઓ ઉપર સમાજે કેટલાય બધા પ્રતિબંધો મૂક્યા. તો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આપણે જોયું કે સમાજના આ વર્ગનું જોઈએ એવો આનો વિકાસ થયેલો નથી. સ્ત્રીઓ ઘણી બધી અનએજ્યુકેટેડ છે. દેશની અર્થવ્યવસ્થામાં એમનું યોગદાન નથી કહ્યું એવું જાજુ. તો આપણને એવું લાગ્યું કે આ વર્ગનો જલ્દીથી જલ્દી ઉત્થાન કરવો જરૂરી છે, જેથી એ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ શકે અને દેશની અર્થવ્યવસ્થામાં, દેશના વિભિન્ન ક્ષેત્રોમાં વર્ગ પોતાનું આપી શકે યોગદાન.
તો આપણને જ્યારે એવું દેખાયું કે સમાજના વર્ગનું યોગ્ય ઉત્થાન નથી થયો, વિકાસ નથી થયો, તો આજે આપણે એમના માટે પછી શું આપવું પડ્યું? રિઝર્વેશન. અને આપવું પડ્યું એની પાછળનું કારણ હતું કેમ કે ભૂતકાળમાં એવી ઘટનાઓ બની ગઈ કે જેમાં સમાજના એ વર્ગોનું શું થયું? શોષણ. કેમ તમે એવું જુઓ છો કે સમાજમાં SC ST માટે રિઝર્વેશન છે? સમાજમાં SC ST OBC ચિંતા નહીં કરવી, કોઈ કોરોના નથી, મને એલર્જી છે. હમણાંથી આ ચાલુ થયું છે અને એલર્જીમાં પેપર ડસ્ટની એની એલર્જી છે. પેપર ડસ્ટ હોય, ઈસ્ટ હોય, ઓકે, એટલે બ્રેડવાળું કંઈક ખાવામાં આવે તો મને છીકાછીક ચાલુ થઈ જાય. હવે ચલો ખાવાનું તો તોય થોડુંક ઇગ્નોર કરી શકે, ડસ્ટને તો હું કેમ નહીં ઇગ્નોર કરું? મારે તો કામ જ પેપરની વચ્ચે કરવાનું છે, ઓકે. એટલે ક્યારેક એના લીધે આવું રહેતું હોય છે, ત્યારે છીકાછીક થોડી આવે, પછી એની એક દવા આવે, ખાલી એક લઈ લઉં ગોળી એટલે સરખું થઈ જાય. એટલે ચિંતા નહીં કરવી. છીકો આવે તો કે સાહેબને કોરોના છે, સાહેબ જ્ઞાનની જોડે જોડે કંઈક બીજું આપીને જશે કે આપણને, તો એવી ચિંતા ના કરતા. ક્યારેક ક્યારેક આવું થતું હોય. મેન વાત ઉપર આપણે આવી જઈએ. તો કે ભાઈ આજે જોઈએ છે કે સમાજમાં SC ST માટે રિઝર્વેશન છે. કેમ રિઝર્વેશન છે? તો ભૂતકાળમાં એવી ઘટનાઓ બની ગઈ છે કે જેમાં પણ સમાજના વર્ગોનું શોષણ થયું છે. એનો જે સર્વાંગી વિકાસ થવો જોઈતો તો એ થઈ શક્યો નથી. તો એટલા માટે આપણે આપવું પડ્યું રિઝર્વેશન. સમાજના વર્ગ જોડે કેટલાય જાતિગત ભેદભાવો થયા, કેટલાય એમના ઉપર પ્રતિબંધો, નિયંત્રણો મૂકવામાં આવ્યા. તો આજે એ વર્ગનો ઉત્થાન થઈ શકે એના માટે આપણે શું આપવું પડ્યું? રિઝર્વેશન. કેમ તમે એવું જુઓ છો? ઇતિહાસ તો વાંચતા હોય ત્યારે આપણે ભણતા હોઈએ છીએ ઓલવેઝ કે ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો, ચિડિયા કહેવાતો, ચિડિયા કહેવાતો. અને અત્યારે એ જ ભારત દેશ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એ જ ભારત દેશ અત્યારે ક્યાંક ગરીબી, બેરોજગારી, ઘણી જગ્યાએ ભૂખમરાની પણ સ્થિતિઓ ઊભી થયેલી છે. તો કેમ આજે આપણે આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે? ભારત દેશ તો સોને કી ચિડિયા કહેવાતો ને ભાઈ, તો શું થઈ ગયું આ સોને કી ચિડિયાને? તો એની માટે તમારે જવું પડે ભૂતકાળમાં. જ્યારે તમે એનો ઇતિહાસ ફેંદો ત્યારે તમને ખબર પડે કે ઓકે, સમય જતાં જ્યારે અહીંયા અંગ્રેજોની સત્તા આવીને અંગ્રેજોએ પછી જે ભારતનું દોહન કર્યું છે, શોષણ કર્યું છે, તો એના લીધે ધીરે 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 ભારત દેશ થઈ ગયો પાયમાલ, કંગાળ. ભારતની અર્થવ્યવસ્થાને અંગ્રેજોએ જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું. આ છે તે છે. આગળ આપણે જ્યારે ભણીશું ત્યારે એની ડિટેલમાં બધી ચર્ચાઓ થશે. ઇન શોર્ટ, તમે વર્તમાનમાં જે પણ કંઈ જુઓ છો, જે પણ કંઈ સમસ્યા જુઓ છો, આ બધાના મૂળિયા ક્યાં છે? એના ઇતિહાસમાં. ઇન શોર્ટ, વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે જરૂરી છે કે તમે સમજો એની પાછળનો ઇતિહાસ. એના બધાના મૂળિયા ક્યાં જોવા મળશે તમને? ઇતિહાસમાં. તો ઇતિહાસ તમને એટલા માટે ભણાવવામાં આવે છે કે આ વર્તમાન સમસ્યાઓને તમે સારી રીતે સમજી શકો. કેમ કે આ વર્તમાન સમસ્યાઓના મૂળિયા ક્યાં છે? ઇતિહાસમાં. ઇતિહાસ તમને એટલા માટે ભણાવવામાં આવે છે કે ભૂતકાળમાં થયેલી ભૂલોને તમે ભવિષ્યમાં કરો નહીં. અને ઇતિહાસ તમને એટલા માટે પણ ભણાવવામાં આવે છે કે ભારતના ભવ્ય ઇતિહાસથી પણ એક ક્લાસ 1 લેવલનો અધિકારી ક્યાંક પરિચિત હોવો જરૂરી છે. કોઈ પણ અધિકારી ભારતના ભવ્ય ઇતિહાસથી પરિચિત હોવો જરૂરી છે. અને એકલા અધિકારીની વાત નહીં, દરેકે દરેક દેશનો નાગરિક ભારતના ભવ્ય ઇતિહાસથી પરિચિત હોવો જરૂરી છે. કેમ કે જ્યારે પણ તમે ક્યાંક દેશને રિપ્રેઝન્ટ કરવા માટે જશો, કોઈ પણ જગ્યાએ તમે જશો દેશને રિપ્રેઝન્ટ કરવા માટે, તો તમે જોજો તમે ઓલવેઝ શરૂઆત ક્યાંથી કરશો? એના ભવ્ય ઇતિહાસથી શરૂઆત કરશો. છે કે નહીં? ઇતિહાસથી જ તમે ક્યાંક એની શરૂઆત કરશો. તો એટલા માટે પણ એ ઇતિહાસની માહિતી તમારી જોડે હોવી જરૂરી છે. ક્લિયર? તો એટલા માટે તમને ભણાવવામાં આવે છે ઇતિહાસ. તો ઇતિહાસનો મતલબ થાય છે આવું કંઈ હતું અથવા તો આવું કંઈ થયું હતું. આ ઇતિહાસ. ઇતિહાસનું વર્ગીકરણ સમજીએ દોસ્તો, તો ઇતિહાસના મેઇનલી 3 ભાગ છે. પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને ત્રીજું અર્વાચીન ઇતિહાસ. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસ. ઓકે, આ પ્રાચીન ઇતિહાસ
પ્રાચીન ઇતિહાસ. આટલું વર્ગીકરણ તો તમને બધાને ખબર હોય ભાઈ ઇતિહાસના 3 ભાગ પડી જાય, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. પણ હજુ આપણે થોડુંક ઓર વર્ગીકરણ જોઈએ તો પ્રાચીન ઇતિહાસ એને પણ આપણે 3 ભાગમાં વહેંચી દઈએ છીએ. પ્રાચીન ઇતિહાસને પણ 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. એક તો કે ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ, બીજું તો કે આદ્ય ઐતિહાસિક યુગ, અને ત્રીજું ઐતિહાસિક યુગ અથવા તો પૌરાણિક યુગ. એક તો કે ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ, બીજું તો કે આદ્ય ઐતિહાસિક યુગ, અને ત્રીજું ઐતિહાસિક યુગ અથવા તો પૌરાણિક યુગ. હું લખવાનો તમને થોડી વાર રહીને સમય આપીશ, પહેલા એને સમજી લો એકવાર. ઓકે, ધ્યાન આપજો. ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ કોને કહેવાય સમજજો. પ્રાગ ઐતિહાસિક યુગ કોને કહેવાય? તો આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યના આપણને અશ્મિઓ મળી આવે છે, ઓજારો મળી આવે છે, હથિયારો મળી આવે છે, રહેઠાણો મળી આવે છે, આ બધું જ મળી આવે છે. કે ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યને આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. પણ એ યુગ દરમિયાનનો મનુષ્ય કોઈ લિપિમાં લખતો હશે એવા કોઈ લેખિત પ્રમાણો કે લેખિત દસ્તાવેજો આપણને મળી આવતા નથી. તો આવા યુગને આપણે કીધો છે પ્રાગ ઐતિહાસિક યુગ. ક્લિયર? કે એક એવો યુગ કે જે યુગ દરમિયાનના મનુષ્યને આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. પણ એ યુગ દરમિયાનનો મનુષ્ય કોઈ લિપિમાં લખતો હશે એવા કોઈ લેખિત પ્રમાણો કે દસ્તાવેજો નથી મળી આવતા. તો આવા યુગને આપણે કીધો છે પ્રાગ ઐતિહાસિક યુગ. ફોર એક્ઝામ્પલ, તમારો આદિમાનવ યુગ, તમારો આદિમાનવ યુગ, આદિમાનવ કાળ. મને એમ કહો કે આદિમાનવના અશ્મિઓ મળે છે કે નહીં? તો કે હા, એના ક્યાંક કંકાલો આપણને મળી આવે છે. એના ઓજારો મળે છે કે નહીં? એના હથિયારો મળે છે કે નહીં? તો કે હા, આદિમાનવના પથ્થરના બનેલા હથિયારો, ઓજારો એ પણ આપણને મળી આવે છે. શું આદિમાનવના રહેઠાણો મળે છે કે નહીં? તો કે હા, આદિમાનવની ગુફાઓ પણ આપણને મળી આવે છે. ભીમબેટકાની ગુફા ફેમસ, એનું એક્ઝામ્પલ. તો એ કાળની ગુફાઓ પણ મળી આવે છે. પણ શું આદિમાનવ તમારી કે મારી જેમ કોઈ લિપિમાં લખતો હશે એવા કોઈ લેખિત પ્રમાણો કે દસ્તાવેજો છે આપણી જોડે? નથી. તો ઇન શોર્ટ, જ્યાં લિપિ ઉપલબ્ધ નથી આવા યુગને આપણે શું કીધો છે? પ્રાગ ઐતિહાસિક યુગ. બીજું છે આદ્ય ઐતિહાસિક યુગ. આદ્ય ઐતિહાસિક યુગ કોને કહેવાય? તો આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યના આપણને યુગ દરમિયાનના મનુષ્યના આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. કે ભાઈ આદ્ય ઐતિહાસિક યુગ આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યને આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. ઇવન આ યુગ દરમિયાનનો મનુષ્ય કોઈ લિપિમાં લખતો હશે એવા લેખિત પ્રમાણો પણ મળી આવે છે. જો અહીંયા લિપિ ઉપલબ્ધ જ નથી, અહીંયા લિપિ ઉપલબ્ધ છે. પણ દુઃખની વાત એ છે કે આ લિપિને હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. તો આવો યુગ એને આપણે કહીએ છીએ આદ્ય ઐતિહાસિક યુગ. કે એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યના આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. એ યુગ દરમિયાનનો મનુષ્ય કોઈ લિપિમાં લખતો હશે એવા લેખિત દસ્તાવેજો પણ મળી આવે છે. પણ આ લિપિને હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. ફોર એક્ઝામ્પલ, તમારી સિંધુ ખીણની સભ્યતા. સિંધુ ખીણની સભ્યતા, મને એમ કહો કે સિંધુ ઘાટી સભ્યતા આ યુગ દરમિયાનના આપણી જોડે અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો બધું છે કે નહીં? આખા સિંધુ ઘાટી સભ્યતાના નગરો મળી આવ્યા છે, એમના વાસણો મળી આવ્યા છે. સિંધુ ઘાટી સભ્યતાના લોકો જે હથિયારો, ઓજારો વાપરતા હતા તો એના પણ આપણી જોડે પ્રમાણો છે. આ બધું જ છે. સિંધુ લિપિ પણ ઉપલબ્ધ છે આપણી જોડે. પણ આ સિંધુ લિપિને હજુ સુધી આપણે ઉકેલી શક્યા નથી. તો જ્યાં લિપિ ઉપલબ્ધ છે પણ હજુ એને આપણે ઉકેલી નથી શક્યા, તો એવો યુગ એને આપણે કીધો છે આદ્ય ઐતિહાસિક યુગ. અને ઐતિહાસિક યુગ અથવા તો પૌરાણિક યુગ એ કોને કીધો છે? તો આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યના આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. આ એક એવો યુગ છે જે યુગ દરમિયાનના મનુષ્યના આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. આ યુગ દરમિયાનનો મનુષ્ય કોઈ લિપિમાં લખતો હશે એવા લેખિત દસ્તાવેજો પણ આપણને મળી આવ્યા છે અને આ લિપિને આપણે ઉકેલી પણ શક્યા છે. ઇન શોર્ટ, તમારા જૂના પુરાણા લેખિત દસ્તાવેજોના આધારે
જ્યાંથી તમને ઇતિહાસ મળવાનો શરૂ થાય છે, આવા યુગને આપણે કીધો છે ઐતિહાસિક યુગ અથવા તો પૌરાણિક યુગ. સમજાય છે કે આ એક એવો યુગ છે જે યુગ દરમિયાન મનુષ્યના આપણને અશ્મિઓ, ઓજારો, હથિયારો, રહેઠાણો આ બધું જ મળી આવે છે. અહીંયા લિપિ પણ ઉપલબ્ધ છે અને લિપિને આપણે ઉકેલી પણ શક્યા છે. ઇન શોર્ટ, જ્યાંથી તમને લેખિત દસ્તાવેજોના આધારે ઇતિહાસ મળવાનો શરૂ થાય છે એને આપણે કહીએ છીએ ઐતિહાસિક યુગ અથવા તો પૌરાણિક યુગ. ફોર એક્ઝામ્પલ, જેમ કે ઋગ્વેદ, તો ઋગ્વેદ એ વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ છે. તો એક લેખિત દસ્તાવેજમાંથી અહીંયાથી આપણને શું મળી આવી? માહિતી છે કે નહીં? ધ્યાન આપજો. તો પ્રાચીન ઇતિહાસને પણ આવી રીતે 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. વચ્ચે એકવાર સવાલ પૂછાયેલો હતો, તમારી ડીવાયએસઓની પરીક્ષા, જે પણ જીપીએસસી બોર્ડ જ લેતું હોય છે ડીવાયએસઓની પરીક્ષા. ભાઈ, જીપીએસસી એક ભરતી બોર્ડ છે, ઓકે, અને ગુજરાતની અંદર ક્લાસ 1-2 અધિકારીઓની પણ ભરતી કોણ કરે છે? એકમાત્ર બોર્ડ કયું? જીપીએસસી. એટલે જીપીએસસી એવું નથી ખાલી માત્ર ક્લાસ 1-2 ની જ ભરતી કરે છે. ક્લાસ 3ની પણ 2 પરીક્ષાઓ એ જીપીએસસી બોર્ડ જ લે છે. એક છે એસટીઆઈની પરીક્ષા, એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. ઓકે, તમે બધા નવા છો, કદાચ ઘણાને આ બધી વસ્તુઓ ખબર નહીં હોય એટલા માટે કહી રહ્યો છું. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા સુપર ક્લાસ 3ની પોસ્ટ કહેવાય. 50,000 તમારો સેલેરી હશે. ખ્યાલ આવે છે? આ જીએસટીની બધી રેડો પાડવા કોણ જાય છે? આ એસટીઆઈ વાળા બધા. ખ્યાલ આવે છે? તો હમણાં ડિસેમ્બરમાં એની પરીક્ષા છે એસટીઆઈની, ઓકે. અને જીપીએસસી એના શિડ્યુલની અંદર, એટલે કે જીપીએસસી દર વર્ષનું એનું જે શિડ્યુલ આપે છે એમાં 500+ પોસ્ટની જાહેરાત કરેલી હતી એસટીઆઈની, પણ એમાં આ વખતે એ લોકોએ 250 જેટલી આપી છે. એટલે હજુ બીજી 250 જેટલી બાકી જ છે. એની એ લોકો ક્યાંક નેક્સ્ટ યર કેવી રીતે એક્ઝામ લેશે. તો એસટીઆઈ સુપર ક્લાસ 3ની પોસ્ટ છે, એ પણ જીપીએસસી બોર્ડ લે છે. ડીવાયએસઓની પરીક્ષા, તો એ પણ જીપીએસસી બોર્ડ જે છે એ જ એની પરીક્ષા લેતો હોય છે. અને એસટીઆઈ અને ડીવાયએસઓની મજાની વાત એ છે કે ક્લાસ 1-2ની તૈયારી કરતો વિદ્યાર્થી ઓલમોસ્ટ જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતો વિદ્યાર્થી એ એસટીઆઈ અને ડીવાયએસઓની પરીક્ષા આપતો જ હોય છે. એટલે તમારે આ પરીક્ષા ખાસ આપવાની, એટલે તમને ખબર પડે કે તમે કોમ્પિટિશનમાં ક્યાં છો. અને પોસ્ટ સારી જ છે, ડીવાયએસઓ બની જાવ તો કંઈ ખરાબ નથી, ઓકે. હું તો કહીશ કે પહેલાં જ્યાં આગળ એકવાર જોબ લાગે લઈ જ લેવાની. બહુ બધા વિદ્યાર્થીઓ છે આપણા જે અત્યારે ડીવાયએસઓ છે, સચિવાલયની અંદર છે. ડીવાયએસઓમાં સારામાં સારી વાત એ છે કે તમારે એક જ જગ્યાએ નોકરી કરવાની છે. ક્યાં આગળ? સચિવાલયમાં. આખી જિંદગી તમારે એક જ જગ્યાએ રહેવાનું છે. ક્યાં? સચિવાલયમાં. સાહેબ, ટ્રાન્સફર થાય એમાં? થાય ને. આ બિલ્ડિંગથી પેલી બિલ્ડિંગ, આ માળથી પેલો માળ, આ ડિપાર્ટમેન્ટથી પેલો ડિપાર્ટમેન્ટ. ખ્યાલ આવે છે? અને વર્કલોડ પણ ત્યાં ઘણો ઓછો રહેતો હોય છે. હા, અમુક ડિપાર્ટમેન્ટોમાં વર્કલોડ વધુ હોય છે, પણ તમને હવે એવા અમુક ડિપાર્ટમેન્ટ આપી દીધા જ્યાં બહુ કામ જ ના હોય. તો ત્યાં અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાનો તૈયારી કરતો વિદ્યાર્થી છે ને, એ ડીવાયએસઓની પોસ્ટ લઈ જ લે. અને પછી ત્યાં પોસ્ટ લઈને પણ એવા ડિપાર્ટમેન્ટમાં જતો રહે કે એવા ડિપાર્ટમેન્ટ એને ઘણીવાર મળી જાય કે જ્યાં કોઈ વર્કલોડ જ ના હોય. એટલે શું છે, એનું કામ થોડું ઘણું હોય એ પતાવી દે, પછી ચોપડાઓ લઈને જ ગયો હોય, બેઠો બેઠો વાંચે. પછી એ ક્લાસ 1-2ની તૈયારી કર્યા કરે, એની તૈયારી કન્ટિન્યુ આગળ ચાલુ રાખે. 50,000 સેલરી ખોટો નથી. દર મહિને મસ્ત મેસેજ આવે, 50,000 ક્રેડિટેડ ઇન યોર એકાઉન્ટ. સારું જ છે ને. અને પછી એમાંય ધીરે ધીરે જ્યારે તમે આગળ વધતા જશો, સિનિયર થતા જશો, તો ડીવાયએસઓના ક્યાંક એસઓય બનશો. છે કે નહીં? જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરી દીધી તો ડાયરેક્ટ એસઓ બનશો. એસઓનું પોસ્ટ સારી છે. એસઓ નહીં, આખી જિંદગી એક જ જગ્યાએ રહેવાનું છે. ક્યાં? સચિવાલય. છોકરીઓ માટે તો ખાસ. મામલતદાર બનો છો તો તમને આમથી આમ ક્યાંક નાખે ખરા, પણ જો કે એનો પાવર એક અલગ હોય. એસઓ તરીકે તમારે એક જ જગ્યાએ રહેવાનું. ક્યાં આગળ? ગાંધીનગર, સચિવાલયમાં. એટલે શું છે, છોકરીઓને સામાજિક જવાબદારીની જોડે નોકરી કરવાની હોય તો એની માટે આ પોસ્ટ સારી રહેતી હોય છે. શહેરમાં રહેવાનું. એટલે તૈયારી કરશો તો લાડવા ખાવા મળશે. બહુ સરસ છે. એટલે હું પેલા કરપ્શનની વાત નથી કરતો.
પણ જિંદગીમાં પણ તમે બહુ વ્યવસ્થિત સેટ થઈ જશો, એસો બની ગયા, પછી એમાંય પ્રમોટ થશો તો આગળ જઈને અંડર સેક્રેટરી બનશો, યુએસ બનશો, આગળ ધીરે 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 તમે પ્રમોટ થતા જશો, તો સારું જ છે. ઓકે, પણ આ સારું જેમ ઘરે સારું બનાવતા હોઈએ તો સારું બનાવવા માટે મહેનત સારી કરવી પડે ને, તો એવી રીતે સારું તમારે જોઈએ છે તો એની માટે મહેનત પણ એટલી કરવી પડે. તો એમાં DYSOની પરીક્ષા, આપણી જે મેઇન વાત હતી એમાં સવાલ પૂછાયેલો હતો વચ્ચે કે ઇતિહાસના વર્ગીકરણમાં સિંધુ ઘાટી સભ્યતાનો સમાવેશ ક્યાં થાય છે? ઓપ્શન એ પ્રાગૈતિહાસિક યુગ, ઓપ્શન બી આદ્ય ઐતિહાસિક યુગ, ઓપ્શન સી ઐતિહાસિક યુગ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો ક્યાં સમાવેશ થાય છે? ક્યાં સમાવેશ થાય છે? આદ્ય ઐતિહાસિક યુગમાં. ભાઈ ક્યાં સમાવેશ થાય છે? આદ્ય ઐતિહાસિક યુગમાં. હા, સવારમાં ઠરી નહીં જવાનું, ખ્યાલ આવે છે? ઘણા હજુ તો શું છે, તમારી બેચ શરૂ થઈ જાય એટલે હજુ તમે બધા કમ્ફર્ટ ના હોય એટલે ઘણા ના બોલતા હોય, વાત બરાબર છે. પણ ઘણાનો નેચર જ એવો હોય, બસ એ આમનો આમ જ હોય, દિવેલ પીને જ બેઠો હોય, ના કોઈ મોઢે એક્સપ્રેશન હોય, કંઈ જ નહીં. થોડા હસતા ખેલતા રહેવાનું ભાઈ, જીવનમાં થોડા લાઈવ રહેવાનું. એટલું ખરાબ મોં લઈને ફરતો કે એને જોઈને તમારો મૂડ મરી જાય. તમે ભાઈ માસ્ક પહેરીને ફરો તો કોઈને વાંધો ના આવે. એટલે ભાઈ ઘણા ઈગોમાં હોય, ઈગો. હું જવાબ આપું, એને ઈગો હોય. મેં તો કોલેજ પાસ કરી લીધી, હું તો 25 વર્ષનો થઈ ગયો. ભાઈ જ્યારે શીખવા આવ્યા હોય ને ત્યારે શીખવામાં એ જ ના જોવાની હોય, પોતાના એ ઈગો સાઈડમાં મૂકી દેવાના હોય. ખ્યાલ આવે છે? જેટલા તમે ક્લાસમાં લાઈવ રહીને ભણશો એટલી તમને મજા આવશે. ઓકે, ધ્યાન આપજો. અને ભણાવવા વાળાને પણ એટલી મજા આવશે કે ઓકે આ ક્લાસમાં બધા લાઈવ લોકો છે, મળદાઓ નથી. ઓકે, બીજું પ્રાગ ઐતિહાસિક યુગ. આ પ્રાગ ઐતિહાસિક યુગ જે છે એને પણ 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. આ પ્રાગ ઐતિહાસિક યુગનું પણ વર્ગીકરણ કરીએ તો એને પણ 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. પુરાતન પાષાણ યુગ, પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને ત્રીજું નૂતન કે નવીન પાષાણ યુગ. પ્રાગ ઐતિહાસિક યુગને પણ 3 ભાગમાં વહેંચી દેવામાં આવે છે. પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ કે નૂતન કે નવીન પાષાણ યુગ. પુરાતન પાષાણ યુગ, પ્રાગ ઐતિહાસિક યુગ એટલે તમારો કયો કાળ? આદિમાનવ કાળ. આ પુરાતન પાષાણ કાળ દરમિયાન શું થયું? તો આદિમાનવ જે હતો એનામાં થોડી બુદ્ધિ આવી અને આદિમાનવ જે હતો એને પાષાણ પથ્થરોનો ઉપયોગ શરૂ કર્યો. પોતાના હથિયારો તરીકે, ઓજારો તરીકે એને પથ્થરાઓનો ઉપયોગ શરૂ કર્યો. અને શરૂમાં એના પથ્થરના જે હથિયારો હતા, ઓજારો હતા, એ કદમાં મોટા હતા. એ કદમાં કેવા હતા? મોટા હતા. જેનો ઉપયોગ જનરલી એ કોઈ વસ્તુને ભાંગવા કે તોડવા માટે કરતો. અહીંયાથી તમારા આદિમાનવ જે છે એની વિકાસ ગાથાની શરૂઆત થાય છે. તો કે ભાઈ પ્રાગ ઐતિહાસિક યુગ એને 3 ભાગમાં વહેંચી દઈએ છે. પુરાતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ ને નૂતન પાષાણ યુગ. અને પુરાતન પાષાણ કાળ દરમિયાન શું થયું? તો કે આદિમાનવે પથરાઓનો ઉપયોગ શરૂ કર્યો હથિયાર તરીકે, ઓજાર તરીકે. અને શરૂના એના જે પથ્થરના હથિયારો, ઓજારો જે હતા એ કદમાં એકદમ મોટા હતા, જેનાથી જનરલી કોઈ વસ્તુને ભાંગતો કે તોડતો. પણ મધ્ય પાષાણ કાળ આવતા થોડી ઓર બુદ્ધિ આવી ગયેલી આદિમાનવનામાં. આદિમાનવના જે પથ્થરના હથિયારો જે હતા, ઓજારો જે હતા, એ કદમાં મધ્યમ કદના બન્યા. એના પથ્થરના હથિયારો જે હતા, ઓજારો જે હતા, એ કદમાં મધ્યમ કદના બન્યા. એને પથરાઓની પાછળ આમ ક્યાંક દંડા જેવું જોડી દીધું, બની ગઈ હથોડી. આદિમાનવ એની વિકાસ ગાથા શરૂ થઈ રહી છે ભાઈ. સમય જતા આગની શોધ થઈ. આગની શોધ થઈ, જે પણ માનવ ઇતિહાસની એક મોટી શોધ છે ભાઈ. સાહેબ કઈ રીતે શોધ થઈ હશે? આદિમાનવ બેઠેલો જંગલમાં સુસવાટા ભરેલા પવન આવી રહ્યા હતો ભાઈ, જબરદસ્ત પવન આવી રહ્યો હતો. અને ક્યાંક એણે જોયું હશે કે 2 ઝાડવાઓ એકબીજા જોડે ઘસાઈ રહ્યા હતા, સૂકા ઝાડવાઓ. અને અચાનક ઝરી પડી આગ.
અથવા તો એવું થયું હશે કે આદિમાનવ બેઠો હશે, આમ બે પથ્થર લઈને આમ 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 કંઈક કરતો હશે ને આમ જોયું તો તણખા થયા, અલા આ તો તણખા થયા, આમ કર્યું, અરે આ તો તણખા થયા, અરે આ તો તણખા થયા, અને થઈ હશે શોધ આગની. અથવા તો એવું થયું હશે કે આદિમાનવ બેઠેલો નવરો, સામે મોટો પથ્થર હશે, બાજુમાં કેટલાક પથરાઓ પડેલા, આદિમાનવ બેઠો બેઠો આમ મારતો હતો, ભીત ભડાકા કરતો હતો, અને જોરથી પથ્થર માર્યો, અચાનક આમ તણખો થયો. આ તો ગજબ થયું, મારું ફરીથી બીજો માર્યો, પાછો તણખો થયો. એટલે કદાચ આવું જ કંઈક ઘટનાઓ બની હશે, કેમ કે આપણે તો હતા નહીં આદિમાનવની બાજુમાં. હા ભાઈ બતાવી જરા કઈ રીતે શોધ કરી હતી તે આગની, આપણે થોડા જોડે બેઠેલા હતા. પણ અનુમાનો છે ઇતિહાસના કે કદાચ આવી જ કોઈ ઘટનાઓ બની હશે અને આદિમાનવને ક્યાંક થયું હશે કે આવી રીતે કોઈ વસ્તુ એકબીજા જોડે જોરથી ઘસાય છે, તો શું થાય છે? આગ લાગે છે, અને આગ જેવી વસ્તુની શોધ થઈ. તો જો મધ્ય પાષાણ કાળ દરમિયાન હવે શું થયું છે, તો આદિમાનવના પથરાઓ, પથ્થરના હથિયારો, ઓજારો જે હતા પહેલા ઘડાયા વગરના હતા, હવે થોડા ઘડાયેલા બન્યા છે. અગાઉ બહુ મોટા હતા, એની જગ્યાએ થોડા મધ્યમ કદના બન્યા છે. એની વિકાસ ગાથા અહીંયા આપણને દેખાય છે. આદિમાનવે ધીરે ધીરે હવે વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. પહેલા તો ફૂલ વેન્ટિલેશનમાં જ ફરતો હતો, કોઈ ચિંતા નહીં, નિર્વસ્ત્ર જ ફરતો હતો. પણ હવે એણે વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. શરૂઆતમાં ક્યાંક ઝાડપાનના વસ્ત્રો જે છે એ એણે પહેરવાના શરૂ કર્યા. ઝાડપાનના વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. પણ ઝાડપાનમાં સમસ્યા આવી જતી હતી કે ઘણીવાર પાંદડા સુકાઈ જાય તો ખરી પડે. ઘણીવાર તમે ઝાડપાનના વસ્ત્ર પહેરીને સૂઈ ગયા છો, પણ બકરી બાજુમાંથી પસાર થાય તો સવાર પડતા ક્યારે ગયા ક્યાં કે કપડા ખ્યાલ આવે છે, ધ્યાન આપજો. તો એ વસ્ત્રોની પોતાની એક અલગ સમસ્યા છે ભાઈ. પણ માણસ ભૂલમાંથી શીખે છે, તો આદિમાનવ શીખ્યો. ધ્યાન આપજો. નૂતન કે નવીન પાષાણ કાળ આવતા આવતા શું થયું? નૂતન કે નવીન પાષાણ કાળ આવતા આવતા આદિમાનવના જે પથ્થરના હથિયારો હતા, ઓજારો જે હતા એ થોડા તીક્ષ્ણ બન્યા. તીક્ષ્ણ બન્યા, ધારદાર બન્યા પથ્થરના હથિયારો કે ઓજારો, જેનાથી હવે કોઈ વસ્તુની ચીરફાડ પણ કરી શકતો હતો. આદિમાનવ આ વખતે રાહ જોઈને જ બેઠેલો હતો કે આવા દો પેલી બકરીને. ઝાડપાનના વસ્ત્ર પહેરીને જ બેઠેલો હતો કે આવા દો પેલી બકરીને. જેવી આઈ બકરી પકડી, હવે તીક્ષ્ણ હથિયારો બનાવી દીધા છે ભાઈ. ચીરફાડ કરી નાખી બકરીની, અને એને ક્યાંક ચર્મના વસ્ત્રો પહેરવાના કર્યા શરૂ. એટલે ઇન શોર્ટ, શરૂઆતમાં એને ઝાડપાનના વસ્ત્રો પહેર્યા, પછી ધીરે રહીને એને ચર્મના વસ્ત્રો ક્યાંક પહેરવાના શરૂ કર્યા. તો નૂતન કે નવીન પાષાણ કાળ દરમિયાન શું થયું? તો એના પથ્થરના હથિયારો, ઓજારો જે હતા એ અગાઉ કરતા તીક્ષ્ણ બન્યા, જેનાથી એ જનરલી કોઈ વસ્તુની ચીરફાડ પણ કરી શકતો. આદિમાનવ પહેલા ગુફાઓમાં રહેતો હતો, પહાડીઓની ગુફાઓમાં રહેતો હતો, કેમ કે ગુફા સેફ પ્લેસ છે કે ત્યાં આગળ કોઈ પ્રાણી બાણીનો ખતરો રહેશે નહીં. પણ નૂતન કે નવીન પાષાણ કાળ દરમિયાન આપણને જોવા મળ્યું કે આદિમાનવ હવે ગુફાઓ છોડીને, ટેકરીઓની એ ગુફાઓ છોડીને હવે ક્યાંક નદી કિનારે એને વસવાટ શરૂ કર્યો છે. ઝાડપાનની ઝૂંપડીઓ બનાવીને રહેવાનું શરૂ કર્યું છે. એટલે ધીરે ધીરે અહીંયાથી માનવ બસ્તીઓ ઊભી થવાની શરૂ થઈ. ખ્યાલ આવે છે? અને આમ આપણો ઇતિહાસની શરૂઆત થાય છે. ઇવન આ નૂતન કે નવીન પાષાણ કાળના અંત આવતા આવતા આદિમાનવ જે હતો એ સમય જતા તાંબા જેવી ધાતુથી પરિચિત થયો. તો અહીંયાથી તમારો તામ્ર પાષાણ યુગ શરૂ થયો કે જ્યાં હથિયારો, ઓજારો ક્યાંક તાંબા જેવી ધાતુના બનેલા છે અને પથ્થરના બનેલા છે. સમજાય છે? એટલે તમે જુઓ કે નૂતન કે નવીન પાષાણ કાળ આવતા આવતા આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આદિમાનવ હવે નદી કિનારે એને વસવાટ શરૂ કર્યો, ઝૂંપડીઓમાં રહેવાનું શરૂ કર્યું, પથ્થરના હથિયારો, ઓજારો એને ક્યાંક બનાવી દીધા. સમજાય છે? એટલે હવે ધીરે ધીરે આદિમાનવ એક સુસંસ્કૃત થઈ રહ્યો છે. ક્લિયર? ધ્યાન આપજો. ઇવન આ પુરાતન પાષાણ યુગ, પુરાતન પાષાણ યુગ, હજુ એનું પણ વર્ગીકરણ કરવું હોય તો એનું પણ આપણે વર્ગીકરણ કરી શકીએ. પુરાતન પાષાણ યુગ, એને પણ 3 ભાગમાં વહેંચી જઈએ. પુરાતન પુરા પાષાણ યુગ, પુરાતન પુરા મધ્ય પાષાણ યુગ અને પુરાતન પુરા નૂતન કે નવીન પાષાણ યુગ. બસ આટલો જ ઇતિહાસ છે, બહુ જાજુ નથી, આટલું જ છે ઇતિહાસમાં. પણ હમણાં જ મેં તમને કીધું, જેના ઉપર નહીં તો મેં 15-20 મિનિટ તમને ભાષણ આપ્યું
કે સ્પર્ધાત્મક પરીક્ષાનો મોટામાં મોટો રૂલ સિગ્મા રૂલ કે કામનું વાંચીને પાસ થવાય, ગામનું વાંચીને નહીં. કે સાહેબ આદિ માનવ કાળ હજુ થોડું ડિટેલિંગમાં કોને કે હજુ થોડીક આપણે ચર્ચા કરી આ છે તે છે ના ભાઈ, આ તમારા સિલેબસનો ભાગ નથી. તમારા જીપીએસસી ના સિલેબસની અંદર પહેલો ટોપિક કયો છે? સિંધુ ખીણની સભ્યતા. આ આખો આદિમાનવ કાળ, આખો આદિમાનવ યુગ તમારા સિલેબસમાં છે જ નહીં. તો શું કામ ખોટી મજૂરીઓ કરવાની અહીંયા? શું કામ ટાઈમ વેડફવાનો અહીંયા? હોય શરૂમાં વિદ્યાર્થીઓને બધા હરક પદુડા હોય, મને ખબર છે. ના આપણે તો કરી જ લઈએ, આપણે તો વધુ કરી લઈએ, હવે આટલું કર્યું તો આટલું કરવામાં શું વાંધો છે? એટલું કરવામાં તમને ખબર ના પડે. એ દ્રૌપદીની સાડી જેવું થઈ જાય, પતે જ નહીં ભાઈ. ખ્યાલ આવે છે? હે, વર્લ્ડ હિસ્ટ્રી લઈને બેસો એટલે વર્લ્ડ હિસ્ટ્રી ભાઈ ઇતિહાસ હોય કે કોઈ પણ વિષય એની ડેપ્થમાં તમે ઉતરવાનું ચાલુ કરો એટલે તો દરિયો બની જાય છે ભાઈ. પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અમુક લેવલ ફિક્સ થયેલા છે કે ભાઈ એટલું ડીપમાં જઈને એ લોકો પૂછે, એનાથી બહુ વિશેષ નહીં. ક્યારેક કોઈ એકાદ બે ક્વેશ્ચનમાં થોડાક જતા રહ્યા હોય તો એ વાત ઠીક છે, એવું તો બનવાનું જ. ઇતિહાસની અંદર 50 ક્વેશ્ચન પૂછે તો કદાચ 50માંથી 2-5 ક્વેશ્ચન એવા પણ પૂછી લીધા હોય જે કોઈને ખબર ના હોય, ખૂણે કાચરાથી કોઈક લઈ આવેલું હોય. કદાચ મારી માટે એવું બને કે 2-5 સવાલો એવા હોય જે મને પણ ખ્યાલ હોય નહીં, થઈ શકે. પણ આપણે ક્યાં 50માંથી 50 હિસ્ટ્રીના માર્ક લાવવાના છે ને આપણે ક્યાં 400માંથી 400 લાવવાના છે? આજ સુધી તમારું મેરિટ ક્યારેય 50% ઉપર પણ ગયું નથી. માર 40%, 45% એ મેક્સિમમ ગયું છે, એનાથી વિશેષ તો નહીં જ. ક્લિયર? ઓકે. એટલે શું હોય કે જ્યારે નવી તૈયારી કરવા ઉતર્યા હોય ને એટલે થોડા હરક પદુડા હોય કે આપણે આ કરી લઈએ ને તે કરી લઈએ ને આમાંય લડી લઈએ ને તલવારથી લડી લઈએ ને ભાલાથી લડી લઈએ ને ગદાઈ લઈ લઈએ ને બધું લઈ લઈએ. પણ એવું કરવાનું નહીં કે લાઈને હવે વાંચવા બેઠો જ છું, આજે એનસીઆરટી કે જીસીઆરટી વર્લ્ડ હિસ્ટ્રી વાંચી જ લઉં, અંદર આપ્યું છે તો. પણ નહીં કરવાનું. હા, કરતા હોય યુપીએસસીની તૈયારી એમાં કામનું છે તો કરી લો, વાંધો નહીં. પણ જીપીએસસીના સિલેબસનો ભાગ નથી તો નહીં રડવાનું. યુપીએસસીની તૈયારી કરતા હોય તો ગુજરાતનો ઇતિહાસ તમારી માટે કંઈ કામનો નથી, કેમ કે એમાં લોકલ જે સત્તાઓ એનો ઇતિહાસ એ લોકો પૂછતા નથી. એમાં ભારતની મેજર જે સત્તાઓ છે એ તમને ખાસ એમાં પૂછી લેતા હોય છે. લોકલ નાની સત્તાઓને ક્યારે એ લોકો બહુ પૂછતા નથી. અને તમને વર્લ્ડ હિસ્ટ્રીનો પોર્શન પૂછે છે તો તમારે એ કરવાનું હોય, જ્યાં જે સિલેબસ છે એ પ્રમાણે ચાલવાનું હોય. ક્લિયર? તો આ તમારી માટે કામનું જ નથી રહેતું. જે કામનું નથી એ બધું ગામનું છે, અને ગામનું કરીને પાસ થવાય નહીં. ક્લિયર? ઓકે. તો આ ઇતિહાસનું વર્ગીકરણ જેને નોટ ડાઉન કરવું હતું તો તમે એકવાર નોટ ડાઉન કરી લો, એટલે એના પછી આપણે આગળ વધીએ.
લખાઈ ગયું? ઓકે, હા લખી લો, આરામથી. ઓકે, ડન. આગળ વધીએ દોસ્તો. લખાઈ ગયું ને? ઓકે. ઇતિહાસમાં હવે જે નેક્સ્ટ પોઈન્ટ છે, જો હવે આ જે બધી વાત હું કરવા જઈ રહ્યો છું, તમને બધાને એવું હશે કે ઓકે સાહેબ, તો સિંધુ ઘાટી સભ્યતાથી આપણો ઇતિહાસ શરૂ થાય છે, તો ડાયરેક્ટ ભણાવવાનો ચાલુ કરી દો સિંધુ ઘાટી સભ્યતા. અને સિંધુ ઘાટી સભ્યતા એક એવો પોઈન્ટ છે કે જ્યાંથી તમારી પરીક્ષામાં જનરલી એકાદ બે ક્વેશ્ચન તમને જોવા મળતા જ હોય છે. તો કે સાહેબ બસ કંઈ નહીં, ભણાવવાનો ચાલુ કરો એટલે અમારો 1 માર્ક પાકો થઈ જાય. પણ એવું નહીં. ભાઈ ઇતિહાસની રણભૂમિમાં તમે ઉતરો, એની પહેલા કેટલાક બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જરૂરી છે. ભાઈ બુઠી તલવારો લઈને રણભૂમિમાં ઉતરાય નહીં. જો બુઠી તલવારો લઈને રણભૂમિમાં ઉતરશો તમે, તો થશે એવું કે માથું વાળવા ગયા હશો પણ માથું વઢાઈને પાછા આવશો. તો ઇતિહાસમાં પણ એવું જ છે ભાઈ, કે બુઠી તલવારો લઈને મેદાનમાં નહીં ઉતરવાનું. કેટલીક બેઝિક વાતો છે જે તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ, અને ક્લિયર છે તો જ પછી ઇતિહાસમાં આગળ વધાય. એટલે આપણે પહેલો ટોપિક તમારો સિંધુ ઘાટી સભ્યતા કે એની શરૂઆત કરીએ એની પહેલા કેટલીક બેઝિક વાતો ક્લિયર કરી લેવી જરૂરી છે. અને આ બેઝિક વાતોની અંદર એક મહત્વનો મુદ્દો છે, એ છે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચેનો ફરક. ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચેનો ફરક એક ખાસ તમને ખ્યાલ હોવો જરૂરી છે કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચે શું ફરક છે. ઓકે, કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચે શું ફરક છે. જે જૂના મિત્રો જે ક્યાંક થોડુંક ભણેલા છે એ સિવાયના મિત્રો જે છે, કોઈ કહેશે મને કે શું ફરક છે ઈસવીસન અને ઈસવીસન પૂર્વેમાં? હા, ઓકે, ઈસુના જન્મની પહેલાનું એને કહે છે ઈસવીસન પૂર્વે, બરાબર ને? ઓકે, તો તમે જોયું હશે કે ઈસવીસન પૂર્વેમાં સમયગાળો હંમેશા ઊંધો લખાતો હોય છે. મારો પ્રશ્ન અહીંયા છે કે આ ઊંધો કેમ લખાય છે? જે મહત્વની સમજવાની આપણી જે વાત છે અહીંયા છે કે સમયગાળો ઊંધો કેમ લખાય છે. ધ્યાન આપજો. આપણે માની લઈએ કે તમે લોકો મેથ્સ ભણી રહ્યા છો, ગણિત ભણી રહ્યા છો. ઓકે, તમે લોકો મેથ્સ ભણી રહ્યા છો, ગણિત ભણી રહ્યા છો. જીરોની આગળ આપણે ગણિત ભણતા હોય તો જીરોની આગળ શું હોય? બધી ધન સંખ્યા હોય. 1, 2, 3, 4, પાછળ આવો તો -1, -2, -3, -4, ઇન શોર્ટ 10, 20, 30, 40, પાછળ જાઓ તો -10, -20, -30, -40. આવી રીતે જતું હોય કે નહીં? હવે જરા અહીંયા જ ધ્યાન આપજો, અહીંયા સમજજો કે આ જીરો એ માની લો કે એ છે ભગવાન ઈસુનો જન્મ. જીરો એ શું છે? ભગવાન ઈસુનો જન્મ. સાહેબ જીરો ઉપર તમે ભગવાન ઈસુનો જન્મ કેમ લીધો? ભાઈ જીરો ઉપર આપણે ભગવાન ઈસુનો જન્મ એટલા માટે લીધો કેમ કે તમે હાલમાં જે કેલેન્ડર વાપરો છો એ કેલેન્ડરને આપણે કહીએ છીએ ગ્રેગોરિયન કેલેન્ડર. શું કહીએ છીએ? ગ્રેગોરિયન કેલેન્ડર. અને આ ગ્રેગોરિયન કેલેન્ડર શું હતું? તો ભાઈ ઈસવીસન પૂર્વે
ઈસવીસન પૂર્વે 45-46 ની આસપાસ રોમની અંદર એક રાજા થઈ ગયેલા જેમનું નામ હતું સીઝર જુલિયસ. જેમનું નામ શું હતું? સીઝર જુલિયસ. અને આ સીઝર જુલિયસ જે હતા એમણે ઈસુના જન્મની યાદમાં એક કેલેન્ડર શરૂ કરાયેલું. કોના જન્મની યાદમાં? ઈસુના જન્મની યાદમાં એક કેલેન્ડર શરૂ કરાયેલું. અને આ કેલેન્ડર શરૂઆતમાં સીઝર જુલિયસના નામ ઉપરથી એ જુલિયસ કેલેન્ડર તરીકે ઓળખાતું હતું. પણ આ જે જુલિયસ કેલેન્ડર હતું એની અંદર કેટલીક સત્યો હતી, ભૂલો હતી, જેના સમય જતા 16મી સદીમાં યુરોપમાં એક ફેમસ સંત થઈ ગયા જેમનું નામ હતું સંત ગ્રેગોરિયન. અને એમણે એ કેલેન્ડરમાં રહેલી ભૂલો, સત્યો એને સુધારી અને એને ફરીથી રીલોન્ચ કર્યું. ઓકે, યુરોપમાં મેજર જે બધા કન્ટ્રીઝ હતા, ત્યાંના જે બધા દેશો હતા, શાસકો જે હતા, તો આ બધા લોકો ક્રિશ્ચન ધર્મની અંદર બિલીવ કરવાવાળા લોકો હતા. તો મેજોરિટી લોકોએ, ત્યાંના શાસકોએ આ કેલેન્ડરને એક્સેપ્ટ પણ કર્યું. એટલે આ જુલિયસ કેલેન્ડર એની સત્યો કોણ સુધારે છે? સંત ગ્રેગોરિયન. તો એમના નામ ઉપરથી જ પછી આ જુલિયસ કેલેન્ડર કયા નામથી ઓળખાવા લાગ્યું? ગ્રેગોરિયન કેલેન્ડર તરીકે ઓળખાવા લાગ્યું. અને જેમાં બેઝ તરીકે લીધો છે ભગવાન ઈસુનો જન્મ. યુરોપના મેજર જે દેશો હતા એ બધા ક્રિશ્ચન ધર્મમાં માનવાવાળા લોકો હતા, તો એ લોકો એને એક્સેપ્ટ કર્યું. યુરોપમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એની શરૂઆત યુરોપથી જ થઈ, ઇંગ્લેન્ડથી એની શરૂઆત થઈ. અને યુરોપના આ બધા દેશો જે હતા એમણે પછી સમય જતા જ્યારે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન શરૂ થયું એટલે એના પછી આખી એક નવી ગાથા શરૂ થઈ. જ્યારે બધી વસ્તુનું પ્રોડક્શન થવા લાગ્યું, ઉત્પાદન થવા લાગ્યું, તો એને વેચવા માટે મોટા બજારો જોઈએ છે. કાચા માલની જરૂર છે તો એની માટેના બજારો જોઈએ છે. તો યુરોપના હવે આ બધા દેશો બહાર નીકળ્યા અને અહીંયાથી સંસ્થાનવાદની શરૂઆત થઈ. આગળ ઇતિહાસ આપણે જોઈશું એટલે તમે ઓર ડિટેલમાં એ બધી વાતોને જોશો. સંસ્થાનવાદની શરૂઆત થઈ, જેમાં યુરોપના આ બધા જે દેશો હતા, ચાહે ઇંગ્લેન્ડ હોય, ચાહે ફ્રાન્સ હોય, ચાહે પોર્ટુગલ હોય, ચાહે સ્પેન હોય, યુરોપના બધા દેશોએ વિશ્વના બહુ બધા દેશોને પોતાના ગુલામ બનાવ્યા. કેમ કે આ બધી જગ્યાએ લોકો ગયા હતા તો વેપાર કરવા માટે, પણ ધીરે 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 ત્યાંની રાજનીતિમાં એમાં પડતા ગયા. અને આ બધા દેશોએ ક્યાંક ને ક્યાંક વર્લ્ડના બહુ બધા દેશો ઉપર કર્યું શાસન. જેમાં પણ ઇંગ્લેન્ડ વિશે તો તમે બધા જ જાણો છો કે ઇંગ્લેન્ડ વિશે તો એક સમય એવું કહેવાતું હતું 19મી-20મી સદી દરમિયાન કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય ક્યારેય અસ્ત નથી થતો. કેમ કે વર્લ્ડના આ ખૂણે આજે સૂર્યોદય થયો છે ને અહીંયા અંગ્રેજોનું શાસન હોય. ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું કે અહીંયા અંગ્રેજોનું શાસન હોય. કદાચ અહીંયા રાત પડી ગઈ છે, અહીંયા સૂર્યાસ્ત થઈ ગયો છે, વર્લ્ડના બીજા ખૂણે તમે જાઓ ત્યાં સૂર્યોદય થયો હોય તો ત્યાં પણ કોનું શાસન હોય? અંગ્રેજો. તો યુરોપના બધા દેશોએ વિશ્વના બહુ બધા દેશોને જ્યારે ગુલામ બનાવ્યા, જ્યારે એ લોકોની સત્તાઓ ત્યાં ઊભી થઈ, તો આ લોકોએ શું કર્યું કે એ બધા દેશોની અંદર પણ એ જ ગ્રેગોરિયન કેલેન્ડર કે જે એમણે પોતાના એડમિનિસ્ટ્રેશનની અંદર દાખલ કરેલું હતું એનો ઉપયોગ શરૂ કર્યો. અને એમ કરતા કરતા ગ્રેગોરિયન કેલેન્ડર ધીરે ધીરે સમગ્ર વિશ્વમાં પણ પ્રસરવા લાગ્યું, ફેલાવા લાગ્યું. અને તમારા ઇતિહાસની ડેટ આપણે આ ગ્રેગોરિયન કેલેન્ડરના આધારે જ નોંધીએ છીએ, જેમાં બેઝ તરીકે લીધેલો છે ભગવાન ઈસુનો જન્મ. છે કે નહીં? ભાઈ, આ ઈસુનો જન્મ, એના પછી જે પણ થયું એને આપણે કહીએ છીએ ઈસવીસન. અને ઈસુના જન્મની પહેલા જે પણ થયું એને કહીએ છીએ ઈસવીસન પૂર્વે. ઇન શોર્ટ, ગ્રેગોરિયન કેલેન્ડર જે શરૂ થયું એના પછી જે પણ થયું એને કહે છે ઈસવીસન, અને ગ્રેગોરિયન કેલેન્ડર જે શરૂ થયું એની પહેલા જે પણ થયું એને કહે છે ઈસવીસન પૂર્વે. કે ભાઈ આ ઈસુના જન્મના 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી, 4 વર્ષ પછી, ઇન શોર્ટ ઈસુના જન્મના 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ એમ કરતા કરતા ઘટના બનતા આજે સાલ આવી ગઈ કઈ? 2024. આજે કઈ સાલ આવી ગઈ? 2024. ભાઈ, ઇતિહાસની એક ખાસિયત છે દોસ્તો કે ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરશે. ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરશે. ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરે છે. આજે 2024 છે, પછી 2025 જ આવશે, પછી 2026 જ આવશે. એવું થશે કે 2026 પછી 2025 પાછું આવ્યું? મોદી સાહેબે કીધું કે ના, અમને 25માં મજા આવી ગઈ હતી, ચલો 25માં પાછા. એવું ચાલશે? નહીં ચાલે. ખ્યાલ આવે છે? ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરે. સમજો, માની લો કે કોઈ વ્યક્તિ, એનો જન્મ 2024માં થયો છે. કોઈ વ્યક્તિનો જન્મ 2024માં થયો છે અને આ વ્યક્તિ 70 વર્ષ પછી મૃત્યુ પામે છે. કેટલા વર્ષ પછી? 70 વર્ષ પછી મૃત્યુ પામે છે.
તો એનું મૃત્યુ ક્યારે થતું હશે? 2024 પ્લસ 70 વર્ષ કરી નાખો, તો કે ક્યારે એનું મૃત્યુ થશે? 2094. સપોઝ કોઈ વ્યક્તિનો જન્મ ઈસવીસન 10 થયો છે અને 10 વર્ષ પછી મૃત્યુ પામે છે. ક્યારે મૃત્યુ પામશે? ઈસવીસન 20. સપોઝ કોઈ વ્યક્તિનો જન્મ ઈસવીસન 10 થયો છે અને 30 વર્ષ પછી મૃત્યુ પામે છે. ક્યારે મૃત્યુ પામશે? ઈસવીસન 40. ચલો, આ તો ઈઝી છે, તમને બધાને ખ્યાલ આવી ગયો આમાં. પણ આપણે જે જોવાનું છે અહીંયા જોવાનું છે કે આ ઈસવીસન પૂર્વે એમાં કેમ સમયગાળો ઊંધો લખાય છે. કે ભાઈ આ ઈસુનો જન્મ, ઇન શોર્ટ આ ગ્રેગોરિયન કેલેન્ડર જે શરૂ થયું એની આ વાત, આ ઈસુના જન્મની પહેલા જે પણ થયું એને આપણે કહીએ છીએ ઈસવીસન પૂર્વે. કે ઈસુના જન્મના 1 વર્ષ પહેલા, 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા, ઇન શોર્ટ ઈસુના જન્મના 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, જ્યાં સુધી તમે પાછળ જઈ શકો, આ બધું જ શું કહેવાય? ઈસવીસન પૂર્વે. કે આ ગ્રેગોરિયન કેલેન્ડર જે શરૂ થયું એની પાછળ જ્યાં સુધી તમે જઈ શકો, આ બધું જ કહેવાય ઈસવીસન પૂર્વે. હવે ભાઈ, ઇતિહાસ, મેં હમણાં જ તમને કીધું કે ઇતિહાસની ખાસિયત છે કે ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરે છે. ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરે છે. આપણે પણ જે ઇતિહાસ ભણીએ છીએ તો એમાં પણ આપણે ઈસવીસન પૂર્વે તરફથી ઈસવીસન તરફ જવાનું છે. આપણે પણ ઈસવીસન પૂર્વે તરફથી ઈસવીસન તરફ જવાનું છે ભાઈ. આપણે આઝાદી ઈસવીસન 1947 લેવાની છે, ઈસવીસન પૂર્વે 1947 નહીં. ઈસુના જન્મની પહેલા આઝાદ નહીં થઈ જવાનું. ખબર પડી કે સીઝર જુલિયસની પહેલા ગાંધી બાપુ આવી ગયા, ખ્યાલ આવે છે? એવું નહીં કરવાનું ભાઈ. ઓકે, તો આપણે પણ ઈસવીસન પૂર્વે તરફથી કઈ તરફ જવાનું છે? ઈસવીસન તરફ. કેમ કે આપણે પ્રાચીન ઇતિહાસથી આધુનિક ઇતિહાસ તરફ જવાનું છે. તો આપણો ઇતિહાસ પણ આ જ દિશામાં ગતિ કરી રહ્યો છે. તો હવે જ્યારે આપણે ઇતિહાસ ભણતા હોઈએ ત્યારે તમે સમજો કે સપોઝ કોઈ વ્યક્તિનો જન્મ ઈસવીસન પૂર્વે 40 થયો છે અને આ વ્યક્તિ 10 વર્ષ પછી મૃત્યુ પામે છે, તો ક્યારે મૃત્યુ પામતો હશે? 30. સપોઝ કોઈ વ્યક્તિનો જન્મ ઈસવીસન પૂર્વે 40 થયો છે અને આ વ્યક્તિ 30 વર્ષ પછી મૃત્યુ પામતો હશે, તો ક્યારે મૃત્યુ પામશે? ઈસવીસન પૂર્વે 10. જો 40 જન્મ્યો, 30 મર્યો. 40 જન્મ્યો, ક્યારે મર્યો? 10 મર્યો. કેમ? કેમ કે ઇતિહાસ હંમેશા એક જ દિશામાં ગતિ કરે છે અને આપણે પણ ઈસવીસન પૂર્વે તરફથી કઈ તરફ જઈ રહ્યા છે? ઈસવીસન તરફ. અને એટલે આ સમયગાળો કેવો લખાઈ રહ્યો છે? ઊંધો લખાઈ રહ્યો છે. ભાઈ સમજાય છે? ભાઈ સમજાય છે? ઓકે. પરાણે નહીં કહેવાનું પાછું કે સાહેબ જોરથી બોલ્યા તો કહી જ દઉં કે હા કે સમજાય છે. ખ્યાલ આવે છે? સમજાય છે તમને? આ બાજુ ખ્યાલ આવે છે? પાછળ આ બાજુ ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો ને? માં કસમ ખ્યાલ આવ્યો ને? હા, સમજાયું ને? ઓકે, ડન. ધ્યાન આપજો દોસ્તો. બીજું અહીંયા એટલે આ સમજવું જરૂરી છે. કેમ કે થાય કેવું કે કોઈને આ વસ્તુ ખબર ના હોય ઘણી વાર, અને વિદ્યાર્થી ચોપડી લઈને વાંચવા બેસે અને ચોપડીમાં લખેલું હોય કે સમ્રાટ અશોકનો જન્મ ઈસવીસન પૂર્વે 290 થયેલો અને સમ્રાટ અશોકનું મૃત્યુ ઈસવીસન પૂર્વે 232 થયેલું. તો કે હારું આ કેવું? 290 જન્મ્યો, 232 મર્યો? આ ચોપડી વાળાએ ખોટું છાપ્યું લાગે છે. 232 જન્મ્યો હશે, 290 મર્યો હશે, અને એ પછી જાતે એને ઊંધું કરી નાખે. પણ ભાઈ જો આગળ શું લખ્યું છે? ઈસવીસન પૂર્વે. અને ઈસવીસન પૂર્વમાં સમયગાળો કેવો લખાય? ઊંધો લખાય. અને કેમ ઊંધો લખાય તો તમને હવે સમજાઈ ગયું. ભાઈ ખ્યાલ આવે છે? સમજાય છે? ભાઈ ધ્યાન આપજો. ઇન શોર્ટ આપણે વાત નીકળી જ છે તો ચર્ચા કરે કે ભાઈ મેં તમને કીધું એમ કે સમ્રાટ અશોકનો જન્મ ઈસવીસન પૂર્વે 290 થયેલો. તો મારે જોવું હોય કે આજથી સમ્રાટ અશોક કેટલા વર્ષ પહેલા થઈ ગયા, તો મારે શું કરવું પડે? કે આજથી સમ્રાટ અશોક કેટલા વર્ષ પહેલા થઈ ગયા, તો મારે શું કરવું પડે? કેટલા વર્ષ પહેલા સમ્રાટ અશોક થઈ ગયા? તો કે આજે જુઓ, આજે સાલ ચાલી રહી છે તમારી 2024. એટલે કે આ ગ્રેગોરિયન કેલેન્ડર જે શરૂ થયું તમારું આ ઈસુના જન્મથી, તો એને કેટલા વર્ષ થઈ ગયા છે? 2024. અને અશોકનો જન્મ તો એના પણ કેટલા વર્ષ પહેલા થયેલો? 290 વર્ષ પહેલા. તો 2024 પ્લસ કરી નાખો બીજા 290, તો લગભગ 2300 વર્ષ પહેલા સમ્રાટ અશોકનો થયેલો હતો જન્મ. ભાઈ સમજાય છે? કે ભાઈ મહાવીર સ્વામી, તો કે મહાવીર સ્વામીનો જન્મ
ઈસવીસન પૂર્વે 599 થયેલો એઝ પર યોર GCRT. ઓકે, કે મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે 599 થયેલો. તો મારે જોવું હોય કે આજથી મહાવીર સ્વામી કેટલા વર્ષ પહેલા થઈ ગયા, તો શું કરવું પડે? તો કે આ 2024 વર્ષ તો છે જ, હે, પ્લસ બીજા 599, તો કે લગભગ 2600 વર્ષ પહેલા થઈ ગયા મહાવીર સ્વામી. ભાઈ સમજાય છે? હે, તો આ ઈસવીસન અને ઈસવીસન પૂર્વે વચ્ચેનો ફરક જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બીજું, કોઈ એવું ના માની લેતા કે 0 ઉપર ભગવાન ઈસુનો જન્મ, ઈસુના જન્મની યાદમાં સીઝર જુલિયસે શરૂ કરાયેલું એટલે ઈસુ આજથી 2024 વર્ષ પહેલા થઈ ગયા છે ભગવાન ઈસુના. એવું નથી. જેમ આપણી સંસ્કૃતિમાં વાદ વિવાદ છે કે આજથી એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા ભગવાન રામ થઈ ગયા, આજથી એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ થઈ ગયા. જેમ આપણી સંસ્કૃતિમાં બધા વાદ વિવાદો છે. જો યુટ્યુબની અંદર પેલા ચટપટી ન્યૂઝો આપવા વાળા અને પેલા નેતાઓ એના સ્ટેટમેન્ટો ધ્યાનમાં નહીં લેવાના. ઓકે, એ યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, ફેક આમ ફેક કરી રહ્યા છે, અને ઘણા તો એમને એમ નાસાના દાવા આપે કે નાસાએ એના એક સોફ્ટવેરમાં હું નાખીને જોયું કે આજથી રામ ભગવાન કેટલા વર્ષ પહેલા થઈ ગયા, અને મેં કીધું કે નાસાએ કીધું એ પ્રમાણે આટલા વર્ષ પહેલા કદાચ રામ થઈ ગયા હશે. નાસા કે અમે ક્યારે આવું સોફ્ટવેર બનાવ્યું, અમે ક્યારે જોયું? એમાં શું કરે, કોઈ મોટી સંસ્થાનો તમને પાછો એવો રેફરન્સ આપે કે આ સંસ્થાએ કીધું છે, ફલાણી સંસ્થાએ કીધું છે. હે, જૂઠાણા ચાલતા હોય, જબરદસ્ત જૂઠાણા ચાલતા હોય, અને તમે કોઈ જોવા બેસતા ના હોય. ઓકે, તો સાહેબ તમે ગપ્પુ મારી દો તો અમને ક્યાં ખબર પડવાની? ના, હું એવું નહીં મારું. એટલા માટે નહીં, કેમ કે હું જે ચોપડીઓમાં લખેલી વાતો છે એ જ વાતો કરીશ. મારા ઘરનું લાઈન ક્યારેય નહીં પીરસું, કેમ કે અમારે તમને પાસ કરાવવાના છે. તમને પાસ કરાવવામાં અમારો વધુ સ્વાર્થ છે. જો ફીસ તો બટ ઓબ્વિયસ છે, સંસ્થા ચાલી રહી છે તો એની એક ફીસ હોય, કેમ કે અહીંયા ફેકલ્ટીનો ખર્ચો હોય, પ્રિમાઇસીસના ભાડા, આ તે બહુ બધી વસ્તુ હોય, એટલે એની એક ફીસ લેવામાં આવતી હોય, એ વાત બરાબર છે. પણ સંસ્થા ખાલી માત્ર ફી લઈ લે, સંસ્થાનો એટલો ઉપર છલ્લો સ્વાર્થ નથી. કેમ કે એવી રીતને જો અમે ભણાવીશું ને તો પ્રાજસ્વમાં કદાચ 1 બેચ બને, 2 બેચ બને, પછી આગળની બેચો ના બને. આજે આટલી બધી બેચો છે, આટલા બધા વિદ્યાર્થીઓ પ્રાજસ્વમાં ભણવા આવે છે. તમે તાર આખા ગાંધીનગરમાં ફરી લઉં, સૌથી હાઈએસ્ટ વિદ્યાર્થીઓ તમને ક્યાંય જોવા મળશે તો પ્રાજસ્વમાં જોવા મળશે. સવારમાં આપણી કેટલી અહીંયા બેચો ચાલે છે. હમણાં GN7 તો ખાલી મહિના પહેલા જ પતી, છેલ્લે મારું જ બાકી હતું, એમાં પત્યું. બાકી GN7, GN8, GN9, GN10, GN11 ને આ તમારી 12, 6 બેચો ખાલી GPSC ની મોર્નિંગમાં ચાલે છે. PSI ની ચાલે છે એ તો અલગ જ. આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવે છે અને આટલા સમયથી આ સંસ્થા છે, લોકો ટ્રસ્ટ મૂકે છે એટલા માટે, કેમ કે સંસ્થા રિઝલ્ટ આપે છે. અમારો મોટો સ્વાર્થ છે અહીંયાથી રિઝલ્ટ લાવવું. કેમ કે રિઝલ્ટ આવશે ને તો તમે 5 જણાને કહેશો, કોઈ તમને પૂછશે કે ક્યાં તૈયારી કરેલી, તો તમે કહેશો પ્રાજસ્વમાં ભણવા ગયેલો, સારું ભણાવતા હતા, ત્યાં જવાય. બહુ ચોખ્ખી વાત કરીશ. તો એમાં ઉલટાનો અમારો વધુ સ્વાર્થ છે. એટલે હું તમને એવું જ ભણાવીશ કે જે એક્ઝામ લક્ષી છે, જે તમારા એક્ઝામ માટે કામનું છે. યુટ્યુબની ચટપટી વાતો નહીં કરું, કેમ કે એને શું એવી ચટપટી વાતો કરીને એને તો બસ ખાલી એનો વિડીયો ચગાવવો છે. અમારો ઉદ્દેશ્ય એવો નથી. ખ્યાલ આવે છે? આ એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, તો અમે અહીંયા ભણાવવા માટે બેઠા છીએ, ખાલી કોઈ યુટ્યુબ ચેનલ નથી ચલાવતા. સમજાય છે? ધ્યાન આપજો. તો જેમ આપણી સંસ્કૃતિમાં વાદ વિવાદ છે કે ભગવાન રામ આજથી એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા થઈ ગયા, ભગવાન કૃષ્ણ આજથી એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા થઈ ગયા, તો એવી રીતે આ લોકોની સંસ્કૃતિમાં પણ વાદ વિવાદ છે કે ઈસા મસીહનો જન્મ એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા થયો હશે. એટલે કોઈ એવું ના મને રહેતા કે ભાઈ આ 2024 વર્ષ પહેલા ઈસુનો જન્મ થયો હશે. ઓકે, આ તો સીઝર જુલિયસે એમના જન્મની યાદમાં શરૂ કરાયેલું આ કેલેન્ડર. માની લો કે હું રાજા છું, નથી પણ ખાલી માની લો એમ વાત છે. ઓકે, અને આજે જન્માષ્ટમી હતી, મેં ભગવાન કૃષ્ણના જન્મની યાદમાં કેલેન્ડર શરૂ કરાયું, કૃષ્ણ સંવંત. ઓકે, ભગવાન કૃષ્ણ તો આજથી હજારો વર્ષ પહેલા થઈ ગયા, પણ મેં આજથી શરૂ કરાયું, તો આજથી આ મારા કેલેન્ડરનો પહેલો દિવસ હશે, 0 ડે છે કે નહીં? અને પછી આજથી આ કેલેન્ડર શરૂ થયું. તો એવી આ વાત છે. ક્લિયર? ઓકે, તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. ઇતિહાસની બીજી ચર્ચાઓ આપણે કરીશું, પણ આજે ઓલમોસ્ટ સમય થઈ ગયો છે.
એટલે આજ માટે આટલું જ રાખીએ છીએ. બીજી ચર્ચા કરીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. મળીએ દોસ્તો. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.